बोल श्री महावीर स्वामी भगवान की जय। नमो रियंदाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोई सब्बसावणम ईसु पंचनमुक्कारो सर्वपापप्रणाशनो मंगलाणं च सभ्यसिं मम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम जैताक तू जगमात तारो बाळ हूँ तुझने सऊ सभी जीवताए शिव रूपए भावना दिल माधरु तारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने आ जीव शिव रूप तुम हो अजीव शिव रूप तुम हो कल्याण कंदम पडमं जिनेन्द्रं सन्तीं तो नेमिजिणं मुनीन्द्रं पासं पयासं सुगुणिकटाणं भक्ति वंदे श्रीवर्धमानम् આમીની હોળીનો આજે આશ્ચર્ય ભગવંતના પદની આરાધનાનો દિવસ કહેવાય. ભગવાને આપણને ત્રણ તત્વો મહત્વના બતાવ્યા: દેવ, ગુરુ અને ધર્મ. બરાબર ગુરુને વચ્ચે બિરાજમાન કરવામાં આવ્યા. દેવની ઓળખામણા ગુરુ ભગવંત આપે અને પરમાત્માએ આપેલો ધર્મ પણ એ જ ગુરુ ભગવંત આપણને સમજાવે. હંમેશા જે કેન્દ્રના સ્થાને હોય એને હૃદયની અંદર આપણે સ્થાન આપવું પડે. 24 તીર્થંકર પરમાત્માના બધા જીવન ચરિત્ર આપણે જોવા જઈએ, દરેક પરમાત્માને પૂર્વના ત્રીજા પગે તીર્થંકર નામકર્મ નિકાસિત થાય. આસન ઉપકારી ભગવાન મહાવીર સ્વામી કહેવાય. છતાં અપેક્ષા કયા ભગવાન વધારે ગમે આપણને? લગાવ કોની પ્રત્યે વગારે? તો પાર્શ્વનાથ ભગવાન. દરેક પરમાત્માના આત્માએ પૂર્વભવની એવી કોઈ આરાધના સાધના કરેલી હોય, એનું પુણ્ય પણ કોઈને કોઈ ભૂમાંથી સાથે ચાલ્યું આવતું હોય. કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ, કલ્યાણના મૂળ સમાન એવા પ્રથમ જીનેશ્વર ઋષિદેવ પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું. આપણે એમ થાય 24 ભગવાનમાંથી 5 ભગવાને ત્યાં ચોઈસ કેમ કર્યા? પરિશ્રમ પર્વના પ્રવચનો આવે ત્યારે પણ જીવન ચરિત્ર વિશેષથી કોનું વંચાય? મહાવીર સ્વામી, પાર્શ્વનાથ પરમાત્મા, નેમિનાથ પરમાત્મા, આદિનાથ પરમાત્મા અને શાંતિનાથ પરમાત્મા. આ બધા જ ભગવાન એવા છે જેના પૂર્વભવની અંદર એટલા બધા ઐતિહાસિક જીવનની અંદર કોઈને કોઈ ચરિત્ર આપણને જાણવા મળે, જેમના ચરિત્રને જાણતા જાણતા આપણા ચારિત્રને સુધારવાનું હોય અથવા એનાથી બીજી રીતે પણ લેવાનું. જેનું ચારિત્ર સાંભળતા સાંભળતા આપણું ચરિત્ર પણ સુધરવું જોઈએ. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નીચે અંગ. કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ સંતિમ તો નેમી જીણમ મણિંદમ. બધા જ ભગવાને શેની ઉપમા આપી? મુનિઓના ઇન્દ્ર.
હજારો અને લાખો મુનિ ભગવંતો રોજ એમની સેવા કરે, જેમની ભક્તિ કરે. સિમંદર સ્વામી પરમાત્મા આગળ 12 પરસદાની વચ્ચે જયારે દેશના આપતા હશે ત્યારે વધારે પરસદા કોની હોય? એમાં 12 પરસદામાં વધારે પરસદા કોની હોય? તો વધારે પરસદા દેવ અને દેવીની હોય. એ લોકોને સૌથી વધારે જગ્યા આપવામાં આવી. પણ એક પરસદા એવી પણ હોય જે ભગવાનના જેવા જ કેવળ જ્ઞાની પરમાત્મા સિમંદર સ્વામી જીનવર છે. તેમની સાથે રહેલા 10 લાખ કેવળ જ્ઞાની પરમાત્મા જીન છે. સિમંદર સ્વામી પરમાત્માનું જે જ્ઞાન એ જ કેવળ જ્ઞાની પરમાત્માનું જ્ઞાન. હવે કોઈ ફરક નહીં. ખાલી સિમંદર સ્વામી પરમાત્માની પાસે એક કર્મ મહત્વનું ઉદયમાં આવ્યું છે. કયું? તીર્થંકર નામ કર્મ. એટલે એમનો પ્રભાવ આપણને અલગ પ્રકારનો દેખાય. પણ વિચારવાનું આપણે એવું હોય, ઇન્ડિયામાં ગુરુ ભગવંતના પ્રવચનમાં ગયા હોય, આમ ત્રીજા દિવસે સાહેબે પ્રવચનમાં કીધું કે આજે જે પ્રવચન છે આવતીકાલે રિપીટ કરવામાં આવશે. એમાં લગભગ કોઈ ફેરફાર આવશે નહીં. તો પછી ચોથા દિવસે આપણી હાજરી હોય, એમ આ તો સાંભળ્યું છે, બહુ આજે નથી, પછી પાછું બીજા દિવસે આવીશ. હજી કદાચ ગુરુ ભગવંત જે પ્રવચન આપે એમાં થોડા ફેરફાર થવાની સંભાવના છે. પણ શ્રીમંદર સ્વામી પરમાત્મા શું બોલવાના છે બધી જ ખબર કેવળ જ્ઞાની પરમાત્માને છે. કેવળ જ્ઞાની પરમાત્મા દેશના ન સાંભળે તો પણ મોક્ષમાં જવાના જ છે. છતાં પરમાત્માની દેશનામાં 3 કલાક સુધી આમ જ હાથ જોડીને ઉપડક પગે ચૈત્યવંદનની મુદ્રામાં બેસી. કોઈ કેવળ જ્ઞાની પરમાત્માને પ્રશ્ન પૂછે કે આપણું મોક્ષ તો નજીક છે અને નક્કી છે, ભગવાન શું બોલવાના છે બધું જ આપણા કેવળ જ્ઞાનમાં છે, તો ભગવાનની દેશના શા માટે સાંભળવા માટે બેઠા છો? હે? હા, કેવળ જ્ઞાની પરમાત્મા સરસ મજાનો આન્સર આપે. જે કેવળ જ્ઞાન અમને મળ્યું એના મૂળમાં શ્રુત જ્ઞાનનું આલંબન છે. શ્રુત જ્ઞાન વગર કેવળ જ્ઞાન ક્યારેય પણ મળે નહીં. એવું શ્રુત જ્ઞાન જે પરમાત્માના મુખમાંથી અત્યારે નીકળી રહ્યું છે, બસ એના અહોભાવથી અમે પણ અત્યારે અહીં સ્વીકારી રહ્યા છીએ. ભલે કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા પણ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર જ્ઞાન પ્રત્યે પણ કેટલો સદભાવ છે. સાવ નાના શિષ્યની જેમ ખબર ન પડે આપણને ઉભડક પગે આમ જ પરમાત્માની સામે 3 કલાક સુધી એક જ ધારે પ્રવચન સાંભળે. આજે આચાર્ય ભગવંતની આરાધનાનો દિવસ એમની પાસે માગવાનું શું આપણે? બસ આપના આલમથી મને શ્રુત જ્ઞાનનું આલંબન મળવું જોઈએ. ગુરુ ભગવાન પાઠ ઉપર બિરાજમાન થાય એની પહેલા આપણે હાજર થવું પડે. આપણો વિનય છે. અને આવ્યા પછી ગુરુ ભગવંત આવે એટલે ઉભા થવાનું. જ્યાં બિરાજમાન છે ત્યાં આપણે લેવા માટે જવાનું. આવ્યા પછી જેવા બિરાજમાન થાય એટલે આપણા ગુરુવંદનની વિધિની શરૂઆત થાય. વિનયપૂર્વક મારે આપના વાચનાનો સ્વીકાર કરવો. જેવું વંદન પરિપૂર્ણ થાય એટલે ગુરુ ભગવંત પાસે આ વાચના લેવા માટે બહુમાનપૂર્વક 3 આદેશ માંગવામાં આવે. ઈચ્છાગણ સંદેશા ભગવાન વાયણા સંદેશા. સાહેબ કે ના, તો પાછું ઘરે જવું પડે. પણ સાહેબ બોલે સંદેશ આવે. ઈચ્છામી ગમા સંગણો બંધ્યુમ જાણી જ્યાં નિશ્ચય મંદિર વંદામી વાયણા લેશું. મને લેવાનો અધિકાર છે, લેજો. 2 આદેશો આપણને મળ્યા એટલે આપણા માટે એમનું પ્રવચન કન્ફર્મ થઈ ગયું. અને પછી કમાસણો આપીને સીધી ડિમાન્ડ કરી, આપની વાયણા છે આ વાચનાને પ્રસાદ કરશો જ. અને શરૂઆતમાં ગુરુ ભગવંત આપણને શું સંભળાવે? માંગલિક સંભળાવે. મંગળ રૂપે નવકાર મંત્ર જે 1-4 શ્લોક અલગ લઈને પછી એમના પ્રવચનની શરૂઆત થાય. ઇન્ડિયામાં જ્યારે ગુરુ ભગવંત આપણા ઘરે આવે ઓરવા માટે, તો વરાવીને ગુરુવંદન કરવાનું કે વરાવે પહેલા ગુરુવંદન કરવાનું? સાહેબ જેમ ઘરે ગોચરી માટે આવે ને, તો વરાવીને ગુરુવંદન કરવાનું કે વરાવે પહેલા ગુરુવંદન કરવાનું? પહેલા કરવાનું. ગુરુવંદન જ ન થાય. હા, ગુરુવંદન કરવા માટે ઉપાશ્રયમાં જવાનું.
એમના ટાઈમને ક્યાંય આપણે અટકાવવાનો નથી. સાહેબજી આપ કારણસર ગુરુ ભગવંત આવ્યા હોય, કોઈ ઘરમાં વડીલ હોય, વૃદ્ધો અને બીમાર હોય, જો હજી આપણે એમને વિનંતી કરી શકીએ કે સાહેબ વંદનનો અવસર આપો અને અનુકૂળતા હોય તો માંગલિક સંભળાવો. સાહેબ તો રોજ પ્રવચન શરૂ થાય એટલે આપણે માંગલિક સંભળાવે છે. અને સૌથી જગતનું શ્રેષ્ઠ મંગલ કહેવાય. આજે હમણાં આપણે બધા આરતી ઉતારીને આવ્યા. આરતી આપણી અરતીને દૂર કરી. 5 આરતી પંચાચારની આરતી છે. પહેલી આરતી જ્ઞાનાચાર, બીજી આરતી દર્શનાચાર, ત્રીજી આરતી ચારિત્રાચાર, ચોથી આરતી તપાચાર અને પંચમી આરતી વિર્યાચાર. આ જ 5 આચારનું પાલન આચાર્ય ભગવંતો વારંવાર કરતા હોય. સૌથી સહેલું સૂત્ર ગુરુ ભગવંતના ગુણોનું વર્ણન કરતું. આચાર્ય ભગવંતના ગુણો કેટલા? 36. કયા સૂત્રમાં આવે? પંચેન્દ્રિય. આજે કદાચ આમાંથી કોઈ ઇન્ડિયા જાય દીક્ષા લે, શું તેજભાઈ ઈચ્છાથી દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું એમનું ચાલો, અને દીક્ષાને જેવી ગ્રહણ કરે એટલે પંચેન્દ્રિય સૂત્રના 36 ગુણોમાંથી એમનામાં કેટલા ગુણો આવે? સમજાયું કઈ? જેની દીક્ષા થાય એને આ પંચેન્દ્રિય સૂત્રમાંથી કેટલા ગુણોને ધારણ કરવા પડે? 36 36. હા, આ 36 ગુણ એકચ્યુઅલી કોના છે? સદગુરુ ભગવંતના છે. આજે આચાર્યપદની આરાધના કરી એમાં આચાર્ય ભગવાનના 36 ગુણો ટોટલી અલગ બતાવ્યા છે. પણ ગુરુમાં સૌથી મોટા આચાર્ય ભગવંત કહેવાય. એટલે આપણે ઘણી વાર બોલીએ છીએ કે આચાર્ય ભગવાનના 36 ગુણો છે. પણ જેને દીક્ષાનો સ્વીકાર કરવાનો હોય એના 36 ગુણોને ધારણ કરવા પડે. પંચેન્દ્રિય સૂત્ર બોલો ને, એટલે આપણે અહીંયા અટકીએ એમ. એ 18 ગુણેહીન સંયુક્તો. બે પાર્ટમાં આપણે 18 ગુણો કીધા. તમે 36 ડાયરેક્ટ કીધા તો વાંધો શું હતો? એમ ડાયરેક્ટ આમ 36 બોલી ગયા હોય તો 18 અલગ ને 18 અલગ કરીને કહેવાનું કારણ શું આવ્યું? એમ હા, પેલા જે 18 છે પંચેન્દ્રિય સમરણો, આ 18 માંથી મુક્ત થાવ ત્યારે તમને ગુણોની પ્રાપ્તિ થાય. એમાંથી બહાર આવવાનું. 5 ઇન્દ્રિયના 23 વિષયોમાંથી બહાર આવવાનું. બ્રહ્મચર્યના જે ખરા વિચારો માઇન્ડમાં આવતા હોય એમાંથી બહાર આવવાનું. 24 કસાય મૂકવું અને 4 કસાયમાંથી મુક્ત થવાનું. આ બધામાંથી મુક્ત થાવ ત્યારે ગુણોની પ્રાપ્તિ થાય. અને હવે પછીમાં યુક્ત થાવ એટલે ગુણોની પ્રાપ્તિ થાય. પંચ મહાવય જુત્તો, 5 મહાવૃત્તિ યુક્ત બનવાનું. પંચ વિયાયાર પાલન સમજતો, 5 પ્રકારના આચારને પાલવાને સમર્થ બનવાનું. પંચ સમીઓ તી ગુપ્તો, 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન કરવાનું. સમિતિ અને ગુપ્તિ ગુરુ ભગવંતની અષ્ટ પ્રવચન માતા કહેવાય. તો આપણી શું કહેવાય? હા, ક્યાં માતા કહીએ છીએ આપણે? માતાના ગણીએ તો માસી તો ગણીએ ને. શું ઘણી વાર મમ્મી કરતા માસી વધારે ગમે. ઇરિયા સમિતિનું પાલન જેમ એમને કરવાનું છે એમ આપણે પણ કરવાનું છે. એવા 36 ગુણવાળા મારા પોતાના ગુરુ છે. સાધુ ભગવંતો કે સાધ્વી ભગવંતો હોય, દીક્ષાના પહેલા દિવસે આ બધા ગુણોને ધીમે ધીમે એમના જીવનની અંદર લાવવાના હોય. સરસ મજાનું આ ચારિત્ર સર્વવૃત્તિને એમને ઉચ્ચાર્યું છે. જ્યારે પણ 5 આરતી ઉચ્ચરે આચાર્ય ભગવાનના 5 આચારની સુવાસ આપણા જીવનની અંદર આવી જોઈએ. આરતીના 5 દીવા એ 5 જ્ઞાનનું પ્રતીક છે. દીવામાં એક જ દીવો એ કેવળ જ્ઞાનનું પ્રતીક છે. 5 આરતી ઉતારતા ઉતારતા મારે કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. પેલા આરતી પ્રગટે, પેલા દીવો પ્રગટે. હા, પેલા દીવો પ્રગટે પછી આરતીનો નંબર લાગે. એટલે મંગળ દીવાનું પણ કેટલું મહત્વ છે બતાવે. મારી શરૂઆત થાય પછી આરતીની શરૂઆત થશે. જેવી આરતી પરિપૂર્ણ થાય એટલે આરતીને બહાર લેતા પેલા દીવાને અંદર લાવવો પડે, પછી આરતી બહાર જાય. કેમ? આ બંને સંલગ્ન છે.
શું? હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી બહાર નીકળવાનું નહીં. પહેલી આરતી હરિયન પદની આરાધના, પહેલી આરતી પૂજા કીજે. હરિયન પરમાત્મા આપણી પૂજા કરતા કરતા મારી બધી અરતી દૂર થાય, હું કેવળ જ્ઞાન પામીને સીધો મોક્ષમાં આવું. બીજી આરતી સિદ્ધપદની આરાધના, દૂસરી આરતી દીન દયા. સિદ્ધ ભગવાન બન્યા પછી આખા જગતને એવા ભાવથી જોયા જ કરે કે બધા જીવો છે કર્મથી મુક્ત થઈને જલ્દી જલ્દી સિદ્ધિ ગતિને પામે. તીસરી આરતી ત્રિભુવન દેવ, એ આચાર્ય પદની આરાધના છે. અત્યારે ત્રણ ભુવનના નાથ આપણી સામે છે નહીં, એટલે ત્રણ ભુવનના નાથ જેવું કામ આચાર્ય ભગવાન સ્વયં પોતે અત્યારે કરી રહ્યા છે. તીર્થયર સમોસુરી, ભગવાન નથી ત્યારે તીર્થંકર સમાન કોણ ગણાય? આચાર્ય ભગવાન. ચોથી આરતી ચૌગતિ ચૂરે, ઉપાધ્યાય પદની આરાધના. લક્ષ્ય માત્ર એક જ હોય, જ્ઞાન ભણવું અને આ જ્ઞાન શાસ્ત્રને આપવું. ગોચરી વાપરવાની આવે તો પણ 5-10 મિનિટમાં ગોચરી વાપરીને ફટાફટ બહાર આવી જાય. ઉપાધ્યાય ભગવંતનું કાર્ય જ આ છે. જ્ઞાન વધારે સંગ અને શાસ્ત્રને કેવી રીતે મળે? સતત એની ચિંતા હોય, અને એ જ્ઞાન દ્વારા ચારે ચાર ગતિને ચૂરીને આપણે સિદ્ધિ ગતિને પામવાનું. પંચમી આરતી પુણ્ય ઉપાય, આ સાધુ પદની આરાધના છે. આપણે કયા ગુણ સ્થાને કહેવાય? એ સમ્યક તો હોય તો પાંચમું. હે? પાંચમું. હા, આપણે પાંચમું ગણાય ને, સમ્યક તો હોય તો એમ. હા, વ્યવહાર થઈ જાય, બધું એમ જ છે. આપણે ક્યાં ઠેકાણા વાળા છીએ એમ? શું? કારણ કે આપણે કાંઈક અંશે નિયમમાં આવીએ છીએ એમ, એટલે આપણું પાંચમું ગુણસ્થાનક ગણાય એમ. પણ દીક્ષા લેનું છઠ્ઠું ગુણસ્થાનક, સ્ટેપ એક જ દૂર છે આમ. પણ એમાં શુદ્ધિનું અંતર કેટલું હતું કે અસંખ્ય ગણું. શ્રાવક કરતા સાધુનું જીવન અસંખ્ય ગણું ચડિયાતું છે. 1, 2, 3 ટાઈમ નહીં. આમ નામ ચારિત્રના માર્ગે જવાતું નથી. આવું સાધુપણાની આરાધના, વિશિષ્ટ કોટીનું પુણ્ય ઉપાર્જન થાય ત્યારે ચારિત્ર્યના માર્ગે જવાની ઈચ્છા થાય. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વર્ષો સુધી જે આવા યુએસએ ના કન્ટ્રીમાં રહ્યા, સારી પોસ્ટ ઉપર હતા, ઘાટકોપરના નિવાસી, ફેમિલી આખો જ દુનિયાની નગરની અંદર ઉપદાન તપની આરાધનાનો લાભ લીધો આચાર્ય ભગવાનની નિશ્રામાં. ઉપદાન બીજાને કરાવ્યા, પણ સાથે પોતે પણ ઉપદાન કર્યા. અને આચાર્ય ભગવાનની સાથેનો રંગ એવો લાગી ગયો. ફરી પાછા અહીંયા આવે છે, બધું સમેટીને પાછા ત્યાં આવી ગયા. અને થોડા જ મહિનાઓ પહેલા આખા પરિવાર સાથે રંગે ને ચંગે દીક્ષા ઘાટકોપરના મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નિશ્રામાં થઈ. પિતા, એની પણ નાની એજ મમ્મી, દીકરી અને નાનો દીકરો. નાના દીકરા એવા મુનિ ભગવાન આમ જયારે આમ દોડીને આવતા હોય ત્યારે આચાર્ય ભગવાનની આંખમાંથી આંસુ આવે. મારા બાળ મુનિ કેવા છે. અને આચાર્ય ભગવાન એને આમ ભેટી પડે ને ઉચકી લે. માતા અને પિતાનું બધું જ વાત્સલ્ય આપવાનો પુરુષાર્થ એને પ્રયત્ન કરે. આચાર્ય ભગવાનની બધી સુવાસ છે એની અંદર પૂરવાનો પ્રયત્ન કરે. જ્યારે જ્યારે સામાન્ય નાના નાના વિહાર કરવાના આવે ત્યારે આચાર્ય ભગવાન તેનો હાથ પકડીને ચાલે. હવે તું જ મારો સહારો છે. નાના બાળ મુનિ ભગવાનને કેટલો આનંદ થાય. મારા ગુરુ મારી આંગળી પકડીને ચાલે છે કે હું ગુરુની આંગળી પકડીને ચાલું છું એમ. ગુરુ એમ કે મેં તારી આંગળી પકડી છે, અને બાળ મુનિ એમ કે નહીં ગુરુ ભગવાન મેં તમારી પકડી છે. પરસ્પર ગ્રહો જીવાના. જગતમાં આપણો જન્મ શેના માટે થાય છે? એકબીજાની ઉપર ઉપકાર કરવા માટે. આપણે આની પહેલા જ એટલા માટે કીધું કે આપણા સ્નેહીજનો આ જગતમાં કેટલા, તો આન્સર એ જ આવે, અનંતા. બધા જીવોએ પોતાના ઘરની અંદર આપણને રહેવા માટે જગ્યા આપી છે. ઘર એટલે પોટેટો છે, યુનિયન વગેરે હોય એમાં
અનંતા જેવા ભેગા મળીને શરીર બનાવી એનું ઘર કહેવાય. આપણે તો આપણા ઘરમાં કોઈને આવું હોય તો આમ બાજુમાં જગ્યા આપે, આપણું ઘર આ કહેવાય, એનામાં જગ્યા આપે કોઈને આપણે એને ટચ કરે તો ના પડે, દૂર થોડા રહ્યો. સ્વયં પોતાના ઘરની અંદર અનંત આત્માઓને જેને જન્મ માટેની અનુકૂળતા કરી આપી, એવા જીવો જગતના કેટલા તો કે અનંતા. બધા જીવોનો ઉપકાર આપણી પર ક્યાંય ને ક્યાંય તો છે જ. એના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈ એનો સતત વિચાર આપણને પોતાને આવવો જોઈએ. આજે આચાર્ય ભગવંતને પણ જેમ રોજ પરમાત્માને 4 નિક્ષેપ આપણે યાદ કરવાના હોય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. જેટલા આચાર્ય ભગવંતના નામ યાદ આવે બધાને યાદ લેવાના. એમ આંબિલ તપની આરાધના થાય ત્યારે ખરેખર કોણ આપણે યાદ આવે? પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમ વલ્લભ શ્રીશ્વરજી મહારાજ. આ જીવન આંબિલ ગિરનાર જેવા તીર્થમાં બિરાજમાન તો યાત્રા કર્યા વગર આંબિલું પચકાણ પારવાનું ના આવે. અને આપણે કીધું એમ સ્વયં આચાર્ય ભગવાન ઘણીવાર ગોચરી લેવા માટે ચાલ્યા જાય. શિષ્યને કે ચિંતા નહીં કરતા, હું યાત્રા કરીને આવું, પાત્રા એમની સાથે જ હોય અને વચ્ચે વચ્ચે કોઈના ઘરે જઈને પછી આવી જાય. 15, 20, 25 મિનિટમાં આંબિલ કરી અને ફરી પાછા ધર્મ ધ્યાનની અંદર અને ચિંતનમાં લાગી જાય. કેવું સત્વ એમનું હશે! શાસ્ત્ર એમ કે છે રમંત તત્ર દેવતા. આવા આચાર્ય ભગવંતની બાજુમાં આવીને દેવતાઓ રમતા હોય. દેવોની સહાય હોય, શાસન દેવીની સહાય હોય, અને એ સહાય એમના પ્રભાવે શાસનના બધા જ કાર્યો આમ સહજ રીતે અને સરસ રીતે થાય. આ ગુરુ ભગવંતના આચાર્ય ભગવંતના સૌથી મોટા ઉપકાર આપણી ઉપર છે. અને એ ઉપકારમાંથી મુક્ત થવા માટે આપણી માટે તો બીજું શું છે? રોજ એમને ગુરુવંદન યાદ કરીને કરીએ. બીજું તો આપણે શું કરી શકવાના? 3 ટાઈમ રોજ ગુરુવંદન કરવાનું આપણને યાદ આવવું જોઈએ. છતાં આપણે પહેલા જ કીધેલું કે ગુરુવંદનના સૂત્ર એટલા સરસ મજાના મૂકવામાં આવ્યા, વંદન ગુરુને થાય અને કામ આપણું થાય. આ શબ્દ વારંવાર બોલવાનો. સ્વામી સાતા છેજી. સાહેબજીને સાતા પૂછે એને અસાતા વેદને કર્મ ક્યારે પણ ઉદયમાં આવે. શું પૂછે આમ સાહેબજી? શું કે સ્વામી સાતા છે? ત્યારે બોલે સાહેબજી શું? સાહેબજી આપણે આન્સર શું આપે? હા, દેવગુરુ ધર્મ પસાય. આ જે પણ સાતા છે એ દેવગુરુ અને ધર્મના પસારે છે. આ શબ્દ સાંભળવો એ પણ જીવનમાં લાવો છે. ભાત પાણીનો લાભ દેશો જી. એટલે શું ક્યાં કાલે આવું છે? શું કે? હા, વર્તમાન જોગ. જૈન શાસ્ત્રનું શાદવાદપણું કેટલું સરસ બતાવ્યું. મેં તમને કદાચ કીધું હા પાડી અને કાલે કદાચ મારાથી ન અવાયું તો તમને પણ દુઃખ લાગે. શબ્દ એવો સરસ ગોઠવી દીધો. ભાત પાણીનો લાભ દેશોજી. ભાતમાં તો આપણે શું લઈશું? બધું દાળ ભાત શાક રોટલી. હે ભાત પાણી જે કીધું એમાં આપણે સાહેબજીને વિનંતી શું કરીએ આમ જમવા માટેની, એટલે ગોચરી માટેની? ભાતમાં શું આવે? હા, બધો હાર. પછી પાણીમાં બધું લિક્વિડ. હા, પણ મેઇન કયું લિક્વિડ? મેઇન તો પાણી જ આવે, ઉકાળેલું. ઇન્ડિયામાં આપણે કદાચ ગયા હોય ને અને ઉપાશ્રમમાં ગુરુવંદન કર્યું આપણે સાહેબજીને 9, 9:30 વાગે, અને ગુરુવંદન જેવું પૂરું થયું ને સાહેબ ઉભા થયા આપણી સાથે. ઉભા રહી કે હું આવું છું 1 મિનિટ. એટલે સાહેબે લીધું શુદ્ધ પાણીનું માટલું અને આપણને આપણી સાથે ચાલવા લાગ્યા. અને આપણને એમ કે બીજે જતા સામિલ શાળામાં એમ જેવા નીચે ઉતર્યા એટલે આપણી સાથે સાહેબ કઈ બાજુ? બસ તમારા ઘરે આવું છું. તમે કીધું ને ભાત પાણીનો લાભ દેશો છે. મારે પાણીનો ખપ છે. બોલો, એવા શ્રાવકના ઘર કેટલા મળે જ્યાં રોજ ઉકાળેલું પાણી બનતું હોય. સમજો નિશ્ચયને એમ કે છે તમારા ઘરમાં ઉકાળેલું પાણી નથી તો તમને પાણી શબ્દ બોલવાનો અધિકાર નથી. ઘરમાં કઈ છે જ નહીં, નામ હલાવી રાખવાનું. ભાત પાણીનો લાભ દેશો જ એમ વાત ત્યાં આવે. કમસે કમ ડોક્ટર સાહેબ જ્યારે કે ત્યારે કેવું ઉકાળેલું પાણી પીતા આપણે થઈ જઈએ છીએ આમ.
આપણે એવો નિયમ મનમાં ન રાખી શકીએ કે ચાલો મારા ઘરે એક તપેલી ભરીને ઉકાળેલું પાણી એક ગ્લાસ ભરીને જ બનાવવાનું. સાહેબજીનો યોગ મળશે તો પાણી વરાવીશ, નહીં તો એ પાણી મારે પીવાનું છે. એક ગ્લાસ ભરીને પાણી પીતા આપણને વાંધો ક્યાં આવે? એક ગ્લાસ પાણી આપણા ઘરમાં ઉકળે તો ભાત પાણીનો લાભ દિવસ સુધી બોલવાનો આપણને અધિકાર મળે. ત્યાં ભાત પાણીનો લાભ દેશ સુધી આટલું બોલાય. આપણું કયું કર્મ તૂટે સૌથી વધારે? ભોગાંતરાય કર્મ. કોરોનાના દિવસો અહીંયા તો ઠીક છે, પણ ઇન્ડિયામાં પણ હતા. મહિનાઓ સુધી બધાના ઘર અને ઓફિસ બધું બંધ રહ્યું. ઘર ચાલુ હતું પણ ખાવા પીવાની સામગ્રી લિમિટમાં આવી ગઈ. પણ જૈન શાસ્ત્રના શ્રાવકને કોઈના ઘરે માગવા જવું પડ્યું કે ભાઈ મને જમવાનું બનાવીને આપો એમ? જૈન શાસ્ત્રના શ્રાવકે આ ભાત પાણીનો લાભ દેશો શબ્દનો ઉપયોગ કર્યો હશે ને, આ એ પુણ્યનું કર્મ ઉદયમાં આવ્યું. એને એ દિવસોમાં પણ લોકોને આપી આપીને ખવડાવ્યું છે, પણ કોઈની પાસે ક્યારેય માગણી કરી નથી, કારણ કે એને જરૂર પડી નથી. કારણ એક જ આવ્યું માત્ર, જે સાહેબજીને આ શબ્દથી સંબોધન કરે, ભાત પાણીનો લાભ દેશોજી, એને ભૂખ્યા રહેવાના દિવસો ક્યારે પણ આવે નહીં. પૂર્વભૂમાં પણ આ શબ્દ વારંવાર બોલીને આવ્યા શું? પાણી માગી ત્યાં દૂધ હાજર. બધી જ અલગ અલગ પ્રકારની રસોઈ આપણી સામે આવે છે. આવા સાહેબજી જ્યારે પણ ગોચરી માટે પધારે અને ગોચરી વરાવવાની આવે, એનો આનંદ જ એક અલગ પ્રકારનો છે. પુણ્યા શ્રાવકે એટલા માટે તો નિયમ લીધો છે, ગુરુ ભગવાનને વરાવીને પછી વાપરવું. વધારે પડતો આરામ સમારંભ કરવો ના પડે એટલે રોજ એકાદશીનો ઉપવાસ એવી શરૂઆત કરી. બનાવવાનું બધું આપણા માટે, તો જ ગુરુ ભગવાનને ખપે. રાજમાર્ગ જેમ એક હોય એમ અપવાદ માર્ગ હજારો હોય. એટલે હંમેશા જૈન શાસ્ત્રની બધી વાત પકડીને નહીં ચાલવાનું. રાજમાર્ગ એક હોય, એની સામે અપવાદ માર્ગ હજારો હોય. એ અપવાદ માર્ગની ગુરુ ભગવાનની જયારે છૂટ લેવી પડે ત્યારે લેવી પડે. એમાં બહુ આપણે અંદર ઉતરવાનું નહીં. આ સાહેબે આમ કેમ કર્યું ને આ સાહેબે આમ કેમ કર્યું. મને તો બપોરના 3 વાગે સાહેબજીનો મેસેજ આવ્યો કે ચાનો કપ છે, હું આવું છું લેવા માટે. બોલો સાહેબજી ક્યાં આપણને કોઈ દિવસ એમ? સાહેબજીને ત્યાં એમના આચાર છે, કોઈ ગુરુ ભગવાન બીમાર હોય, બીમારીમાં મુનિ ભગવાનજીને ચાનો કપ છે અથવા દૂધનો કપ છે એમ જોઈ ગુરુ ભગવાન લેવા ન જાય તો શાસ્ત્રી ગુરુ ભગવાનને પ્રાયશ્ચિત આપી. આપણે જે શાસ્ત્રના ડીપમાં ક્યાં ઉતર્યા છીએ આપણે? આવી બધી વાતોમાં આપણે ક્યારે પણ જવાનું નહીં. આવા ગુરુ ભગવાન નામથી જે ગુરુ ભગવંત યાદ આવે એ બધાને યાદ કરવાના. સ્થાપના નિક્ષેપે ગુરુ ભગવંતની પ્રતિમા. અત્યારે જ્યારે પણ દેવલોકની અંદર ક્યારેક ક્યારેક મેન દેવતાઓની ઝઘડાઓ થાય ને, ક્યારેક ભલે ઓછું બને પણ બને, ત્યારે એ પરમાત્માની દાદા જે લાવીને ત્યાં મૂકેલી હોય, નાના દેવ ઝઘડે ત્યારે મોટા દેવ છોડાવે, મોટા દેવ ઝઘડે તો એનાથી મોટા છોડાવે. પણ કારણસર સૌથી મોટા ઇન્દ્રને ઝઘડવાનું જ્યારે આવે, તેને શાંત કોણ કરે? પરમાત્માને જ્યારે અગ્નિ સંસ્કાર આપેલા હોય અને એની દાઢાઓ આ દેવલોકના દેવો અલગ અલગ જગ્યા લઈ જઈ અને રત્નની ડબ્બીની અંદર લાવીને મૂકે. રોજ અલગ અલગ પ્રકારની ઔષધિ જેવા વાસક શક્તિ એનું પૂજન કરે. ક્યારેક ક્યારેક ધૂપ અને દીપક પણ કરે. ત્યાં તો વાયુકુમાર, દીપક કુમાર બધા દેવતાઓ હાજર છે. અને આવી સરસ મજાની આ દાઢા છે, આમ જેવી ઇન્દ્ર મહારાજની પાસે લાવવામાં આવે, ઇન્દ્ર મહારાજાનો ક્રોધ ફટ કરતો શાંત થઈ જાય. આજ આચાર્ય ભગવાનની પ્રતિમા અને ભગવાનની પ્રતિમાનો પણ આ જ પ્રભાવ છે. આચાર્ય ભગવાન જ્યારે પણ સૌથી મોટો ઉપકાર આચાર્ય ભગવાન એટલા માટે, જે પરમાત્મા આપણને મળ્યા હોય એ પરમાત્માને પ્રતિમા રૂપે સ્વીકારવાનો જે આપણને અનુભવ, એ પ્રતિમાની પૂજા કરવાનો અધિકાર આપણને કોને આપ્યો? તો આચાર્ય ભગવંતે આપ્યો. ઇન્ડિયામાં જ્યારે આવો ત્યારે
અંજનની વિધિની અંદર આચાર્ય ભગવંતને કેટલો શ્રમ પડે. અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હોય ત્યારે આચાર્ય ભગવાન સૂર્ય મંત્રના એટલા જાપો કરતા હોય. મારા પરમાત્માનું જિનાલય શ્રવણ સંઘને મારે અર્પિત કરવાનું છે આ પરમાત્માની અંજન કરીને, અને એના દ્વારા સંસાર સમુદ્રી બધા જીવો ધીમે ધીમે તરતા જાય, એના માટે સાધના પોતે કરવાની. કેટલા નિયમો લઈને બેઠા હોય અને કેટલી શુદ્ધિને જાળવતા હોય, ત્યારે આ બધા પ્રસંગો પૂરા થાય છે. અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા આ બધા અધ્યાત્મના માર્ગે ચાલ્યા ગયા હોય. ગુરુ ભગવાનના જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા બન્યા હશે. એમની નિશ્રામાં મોટા મોટા મહોત્સવો જ્યારે પણ ચાલતા હોય અને જેવા ગુરુ ભગવાન ઉપાશ્રયમાં ગાયથી બહાર આવતા એટલે સંઘ વિનંતી કરે અને રસોડામાં લઈને જાય, અને આચાર્ય ભગવાન ખાલી ઓગો આમ કરે. રસોઈ 1000 માણસની બનાવેલી હોય અને બીજા 1000 માણસ કદાચ જમવા આવે ને તો રસોઈ ક્યારે ખૂટે નહીં. આ આચાર્ય ભગવંતની કરેલી પોતાની સાધનાનો પ્રભાવ છે. આજે જ્યારે પ્રતિમાને મધ્યસ્થ રાત્રે જ્યારે અંજન કરવામાં આવે, આચાર્ય ભગવંત છે સૌથી વધારે જાગૃત એ દિવસે પોતે રહે. નવા વસ્ત્રોને ધારણ કરે, નવા ઘરેણાને ધારણ કરે, અને સતત કલાકો સુધી જેને જાપ કરેલા હોય ત્યારે જ્યારે એનું અંજન મુહૂર્ત આવે, મુદ્રાને ધારણ કરી સોનાની સળી લઈ અને રત્નના ચૂર્ણથી અંજનની શરૂઆત કરે. ભગવાનની પ્રતિમા લાભ જેને પણ લીધો હોય, કોઈ અંજનનો લાભ લે, કોઈ ભરાવાનો લાભ લે, કોઈ પ્રતિષ્ઠાનો લાભ લે, પણ શાસ્ત્ર એમ કહે છે કે આચાર્ય ભગવાન જેવી ભગવાનની અંજનને પરિપૂર્ણ કરે, આ જગત આખા જગતને હવે ભગવાનની પૂજવાને માટે લાયક બની ગયા. હવે એના માલિક કોણ? તો કોઈ નહીં, આખા જગતના બધા જ હોય એના માલિક. વ્યવહારથી આપણે કેવું પડે મેં આ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી, આ ભગવાનની અંજન સલાગા કરાવી, પણ પૂજવાનો અધિકાર કોનો છે? આખા જગતના બધા જીવો. આચાર્ય ભગવંતના સ્વસ્થ જયારે અંજન થાય એટલે ભગવાનની પ્રતિમાના બધા પૂતગલો આખા ચેન્જ થઈ જાય. રમંતે તત્ર દેવતા. અને પછી આ વિધાન જયારે કરવાનું આવે ને એની પેલા 16 પાત્રનું અનુષ્ઠાન આવે. આ બધા ભૂત બલિના વિધાન છે. આ બધા વિધાનમાં આચાર્ય ભગવાન સજાગ થઈને પોતાના સ્થાન પર બેઠેલા હોય. વિધિકાર એવા એક બેનને આચાર્ય ભગવાનના કહેવાથી ચોઈસ કરે જે અખંડ સૌભાગ્યવતી હોય. ટ્રાય કરીને અંગ ઉપર પણ ક્યાંય છેદ ન હોય, એની પાસે આ 16 પાત્ર ભરાવામાં આવે, અને એની જેવી વિધિ પરિપૂર્ણ થાય એટલે બેન એક બાજુ બેસાડી દેવામાં આવે. તમારે હમણાં કોઈ સાથે વાતચીત કરવાની નહીં, તમારે કોઈનો સ્પર્શ પણ કરવાનો નહીં. આ બધી વસ્તુ 16 પાત્ર જે ભરાયા છે અલગ અલગ પ્રકારના નૈવેદ્ય વગેરે બધા ભોજનથી, એ બધા જ એક ડબ્બીની અંદર પેક થાય અને ગામના સીમાડે જઈને દેવોની ધરવામાં આવે. એ વિધિપૂર્વક જયારે દેવો એને સ્વીકાર ન કરે અથવા એને સ્વીકારવા માટે આપવામાં ના આવે ત્યાં સુધી બેન એ ઉભા ન થઈ શકે. વિધિગાર જયારે ત્યાં જાય, આખી વિધિ પરિપૂર્ણ કરીને પાછા આવે અને છેલ્લું વિધાન કરીને બેનને છૂટા કરે, ત્યારે આ પરમાત્મા આપણી માટે પૂજનીય બનીને આવે. સ્થાપના નિક્ષેપે રહેલા હરિયન પરમાત્મા એના મૂળમાં છે આવા આચાર્ય ભગવંતો. એવા આચાર્ય ભગવાનની જ્યાં જ્યાં પણ પ્રતિમા જોવા મળે એને યાદ કરીને ભાવથી આપણે વંદન કરવાના. દ્રવ્ય તરીકે ભવિષ્યમાં પણ અત્યારે એમ પણ કહેવાય જે સાધુ ભગવંત કે ગુરુ ભગવંત છે ભવિષ્યના પણ આચાર્ય ભગવંત કહેવાય. તો એ પણ એક અપેક્ષા દ્રવ્યથી આચાર્ય ભગવંત કહેવાય. અને વર્તમાન કાળના જેટલા પણ આચાર્ય ભગવંતો આચાર્ય પદવીને ધારણ કરીને સંઘ અને શાસનનું સુકાળ સંભાળે છે, એ બધા જ ભાવ આચાર્ય ભગવંતો કહેવાય. જ્યારે પણ જ્ઞાનાચારનું પાલન કરવાનું આવે, જ્ઞાનાચાર્ય પણ કેટલા આચાર છે?
8 આસન કયા સૂત્રમાં આવે? નાણમ સૂત્ર. સૂત્ર બોલેલે કેટલો આનંદ થાય એમ. જે ગુરુ ભગવંતે જ્ઞાનાચારનું પાલન કરીને નાણમી સૂત્ર દ્વારા આપણે પ્રાયશ્ચિત કરવાનું આપ્યું. કાલે વિણય બહુમાણી ઉવાણી તો અનિના વણે વંજણ અથ તદુભય અઠવ્યો નાણમ આયા. જે કાળે ભણવાનું એ કાળે ભણવાનું. અહીંયા તો ઠીક છે, બાકી આમ ધર્મને તો આપણે આમ નોકર સમાન સમજીએ છીએ. આખા દિવસનો આપણો ટાઈમ બરાબર ગોઠવાઈ ગયા, પછી ટાઈમ મળે તો ભગવાન તમને આપું. આખા દિવસ દરમિયાન ઇન્ડિયામાં જયારે કામવાળી બાય આવે ને સાંજે આવે, પછી એને એમ કે હમણાં થોડો ટાઈમ બેસ. શેઠ આવે, જમી લે, પછી વધ્યું ઘટ્યું બધું હું તને આપું છું. બસ એને જેવું છે. આખો દિવસમાં આપણો બધો ટાઈમ ફિક્સ થઈ ગયા પછી બધો બધો ટાઈમ બધો ભગવાનને. જૈન શાસનમાં આપણો ઉદ્ધાર કેવી રીતે થાય? જે કાળે ભણવાનું, જે કાળે કરવાનું કરવાનું, આ કાળાચાર કહેવાય. જ્ઞાન બહુમાન અને વિનયપૂર્વક ભણવાનું વિનયાચાર. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બહુમાનનો ભાવ એ બહુમાન આચાર. ઉપદાન તપની મિનિમમ 18 દિવસની આરાધના જ્ઞાન ભણવા માટે આપણે કરવી પડે. ન થાય તો થયેલું એની અનુમોદના કરવાની. અને જ્ઞાન ભણવાનો સાચો અધિકાર મને ક્યારે મળશે એની સતત આપણે ચિંતા હોય. અન્ય હવણે જે ગુરુ ભગવંતો પાસેથી આવું સૂતક જ્ઞાનનું આલંબન આપણને મળ્યું છે એમની નિંદા ક્યારે પણ કરવાની. શાસ્ત્ર તો એમ જ કહે છે, ગુરુ ભગવાનને સ્વપ્નમાં પણ નિંદા થાય એવા વિચારો ક્યારે પણ આપણને આવવા જોઈએ નહીં. દીક્ષા લીધા પછી ભૂલ એમની પણ પડે તો એમને કઈ છાપરે ન ચડાવવાના હોય. ઘરની વાત ઘરમાં જ હોય છે. એમના ગુરુ ભગવાન તો એનું પ્રાયશ્ચિત આપીને એમને બધા ઠેકાણે પાડી દેશે. આમને કેમ આમ કર્યું, આમને કેમ તેમ કર્યું બોલવાનો કોઈ અધિકાર આપણને નથી. વંજણ હતા તદુભાઈ સૂત્ર બોલવાના આવે ત્યારે મારું સૂત્ર સ્પષ્ટ બોલાય છે કે નહીં એની ખાતરી આપણને હોવી જોઈએ. માત્ર સૂત્ર બોલવાના નથી, એના અર્થનું ચિંતન પણ કરવાનું છે. વાંદના સૂત્ર આમ પ્રતિગમણ કરવાના આવે ને એટલે પ્રતિગમણ બેઠા બેઠા કરવાનું, સુતા સુતા કરવાનું, ઉભા ઉભા જમવાનું, ઉભા ઉભા સુતા સુતા, હા તો બેઠા બેઠા. પણ આપણું થોડું ઉલટું ઉલટું ચાલે એમ. શું? હા હે બરાબર છે. પ્રતિક્રમણ ઉભામાં કરવાનું હોય પણ ઘણી વાર બેસીને કરતા હોય ત્યારે વાંદણા આપવાના આવે. વાંદણા છે ને કટાશનું અહીંયા હોય ને એટલે વાંદણા આપવાના આવે ને ત્યારે આપણે અહીંયા ઉભા રહેવાનું છેલ્લી જગ્યા ઉપર. ઈચ્છામી કમાસમણો બંદિયુમ જાવણી જાય નિશિયાય અણુજાણે મેમ્યુગમ નિશી. હે ગુરુ ભગવાન, કીટા વંદન થોપ વંદન કરતા અત્યારે હું તમને વિશિષ્ટ ગુરુવંદન કરવા માટે હું આપની પાસે આવી રહ્યો છું. આ વિશિષ્ટ પ્રકારનું ગુરુવંદન મારે કરવું છે એટલે તમારી મારી વચ્ચે એક મર્યાદા છે. એમાં મને થોડો અંદર આવવાનો આજ્ઞા. અણુજાણ આપણો જે અવગ્રહ છે એમાં નજીક આવવાની મને અનુજ્ઞા આપો એટલે કદાસના આ છેડાથી આપણે આગળના છેડા પર જવાનું હોય. અણુજાણ મેમ્યુગમ નિશી મારો મિત્ર અવગ્રહ હતો, હવે હું થોડા તમારી નજીકમાં આવ્યો અને પછી આપણા વંદનની શરૂઆત થાય. વંદ્યુમ જાવણી જાય નિશે અણુજાણ મેમ્યુગમ નિશી અહો કાયમ કાય સંભાષમ. તમારી આ કાયને કોઈ પણ પ્રકારે મારાથી સ્પર્શના થઈ ગયો હોય તે મારા અપરાધને તમે ક્ષમા કરજો. ખમણી જોબે કિલ્લામો જત્તાવે જવણી જંચભે. સાહેબની આપણી આ સંયમરૂપી યાત્રા જેની શરૂઆત થઈ છે નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય. આગળ આગળ જેમ જેમ બોલતા જઈએ જત્તાબે જવણી જંચભે શું આવે પછી? ખામી કમાસમણો અવશ્ય પડી કમામી કમાસમ દેવસ્ય આસાને તિથિસને જમકીજી મિચ્છાએ મણ દુકડાય વૈ દુકડાય. આ એક જ ગુરુવંદન કરીએ એમાં ગુરુ ભગવંત આપણે 6 પ્રશ્નો પૂછીએ છીએ અને ગુરુ ભગવંત આપણે 6 આન્સર આપે છે. સાહેબને આપણે પૂછીએ, સાહેબ
આપણી સ્વયંરૂપી યાત્રા બરાબર ચાલે છે એમ? સાહેબ આપણને શું આન્સર આપે છે? તમારી સંસારની યાત્રા બરાબર ચાલે છે? આ સીધે સીધું ગણિત છે. એ આપણું પણ હિત ચિંતવે છે એમ. બધા કઈ દીક્ષાના માર્ગે જઈ શકે નહીં. તમે પણ મેરેજ કરીને તમારા સંસારને આગળ વધારી રહ્યા છો એમ. એમાં પણ કોઈ પ્રોબ્લેમ તો આવતા નથી ને. તો એ પણ દૂર થઈ જાઓ એવી પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સારી રીતે. જ્યારે બેસીને કદાચ ગુરુવંદન કરવું પડે ત્યારે દુઃખ વ્યક્ત કરવાનું. મારે આગળ જવાનું બેસીને કેવી રીતે જવાશે? આગળ તો ઉભામાં જઈ શકીએ એમ. ફરી પાછા અહીંયા આવીને પાછું બોલવા માટે ત્યાં જવાનું હોય. આ જ ગુરુવંદનના બધા શબ્દની એટલા અર્થના ચિંતન સાથે કૃષ્ણ વાસુદેવ બોલ્યા હશે. અસંખ્ય વર્ષના નરકના દુઃખો ઓટોમેટિક ઓછા થઈ ગયા. આપણે પણ જ્યારે જ્યારે પ્રતિમા બોલતા છું, ભલે એમના જેવી શુદ્ધિ આપણને ના આવે, પણ કાંઈક શુદ્ધિ આપણા જીવનમાં તો છે જ નથી, એવું પણ નથી. આપણે એવા કંઈ ખરાબ પણ નથી, ઘણા સારા પણ છીએ. તો જ આ ધર્મની આરાધના કરવાની આપણને ઈચ્છા થાય. આપણા આત્માને એટલો નીચો નહીં પણ બતાવવાનો. જે નથી થતું એનું દુઃખ વ્યક્ત કરવાનું, અને સારું થાય એનું ગૌરવ લેવાનું, અને સાથે અંતરથી અનુમોદના કરવાની. આજે મારા 3 આમિલ નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ ગયા. ચોથું આમિલ પણ એ પ્રમાણે થઈ જશે એમ. કેવું સરસ મારાથી આમિલ થઈ રહ્યું છે, કેવું સરસ પ્રતિક્રમણ થાય છે, કેવી સરસ ભગવાનની પૂજા થાય છે. આ જ જ્ઞાન આચાર્ય ભગવાન તો જ્ઞાનાચારના પાલન દ્વારા આપણને પોતાને આપે. બીજા નંબરનો આચાર એમનો દર્શનાચાર. સંતારા પોરીસી જ્યારે પણ નહીં, એમાં એક બે શબ્દ એવા આવે, ગારવ અને ગૌરવ. ભૂપતિના બોલમાં બોલે રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ, પરિહરું. રસ ગારવ એટલે શું? આમ મલાઈ વાળા બધા જ મિષ્ટાન વગેરે ખાવાની ઈચ્છા એમ. વૃદ્ધિ ગારવ મારી સંપત્તિ ઉત્તરોત્તર વધો ધર્મના પ્રભાવે. ઇન્ડિયામાં જયારે ક્યારેક આવો ને, આમ અહીંયા ઓછું હોય. આમ સમજો કે પાર્શ્વનાથ પરમાત્મા મૂળનાયક હોય ને, એટલે અમાસના દિવસે આમ છે ને એમના ધર્મેન્દ્ર દેવ છે ને ધીરાશ્રમ આવ્યા હોય સવારના ટાઈમે. ત્યારે આમ બધું ફળ ફ્રૂટ બધું જોઈને જાય, કોણ કેટલું આપીને ગયું છે. શું કોઈ નૈવેદ્ય મૂકીને ગયું હોય, કોઈ એપલ મૂકીને ગયું હોય, શ્રીફળ તો 5 જ દેખાય. પછી એની સાથે પણ એના બીજા દેવો આવે ને કે જો આવતીકાલે સવારે જોજે બેસતો મહિનો છે, એટલા શ્રીફળની લાઈન લાગશે અહીંયા એમ. શું બોલા કે એમ કેમ? મને ખબર નથી, પણ આ બધા બેસતો મહિનો આવે શ્રીફળ લઈને આવે. બરાબર છે. શ્રીફળ બેસતા મહિને મૂકવાનું, બીજના દિવસે મૂકવાનું. હા હા, રોજ મૂકવાનું છે એમ. પણ વાણીઓ બેસતા મહિને જ લઈને જાય. અને 40 રૂપિયાનું શ્રીફળની માંગણી ડિમાન્ડ સામે 40 લાખ રૂપિયાની કરે પાછું. બેસતો મહિનો છે, આ શ્રીફળ મૂકી અને ઘણું બધું માગી લે. કેટલી ભૂલ પડે છે આપણી. ભગવાન એમ તારે માત્ર મોક્ષ જ માગવાનું. ભગવાન રોજ 40-50 રૂપિયા આમ નામ ખોટા માર્ગે આમ નામ ચાલ્યા જાય. મારી એવી કોઈ શક્તિ નથી, હું રોજ શ્રીફળ મૂકી શકું એમ છું. પણ લાવવાનો એક તો પ્રમાદ થાય છે, અને લાવ્યા પછી દેરાસર લાવવાનો પણ પ્રમાદ થાય છે. આ બધાનો સ્વીકાર કરવાનો. ભગવાન આજે બેસતા મહિને હું આપને આ શ્રીફળ અર્પણ કરું છું, બસ એવા આશીર્વાદ આપો. રોજ હું આ પ્રમાણે શ્રીફળ નૈવેદ્ય પૂજા અને ફળ પૂજા હું આપણી પાસે લઈને, મારે આજ નહીં, મારે તો રોજ મંગળ થવું જોઈએ. વાણિયા છીએ ઓછું નહીં માગવાનું, વધારે જ માગવાનું. અને વધારે શું કહેવાય? મોક્ષની માગણી. ગૌરવ અને ગારવ. ગારવ એટલે અભિલાષા કહેવાય, પણ ગૌરવ એટલે મને જૈન શાસન મળ્યું એનો ગૌરવ છે, મને એનો આનંદ છે, એમાં અભિમાન નથી. અને આવું શાસન બધાને મળવું જોઈએ એવો ભાવ વ્યક્ત કરવાનો હંમેશા. મારાથી આજે આંબિલની ઓળી પરિપૂર્ણ થઈ, મને આનંદ થયો. એમાં અભિમાન નથી લાવવાનું, કોઈનાથી નથી થયું એની નિંદા નથી કરવાની. તમે તો 9 દિવસ ખાધું, બસ કાંઈ જ કર્યું નહીં, મેં જો આંબિલ કરી લીધા. આ બોલવાનો કોઈ અધિકાર આપણને નથી. ઘણી વાર તો આપણા કરતા એનું પુણ્યબળ ચડી ગયું હોય,
એ 99 દિવસ સુધી વાપર્યું, પણ એ અંતરના દુઃખ સાથે વાપર્યું. આ બધા વિઘેનો ત્યાગ કરીને વાપરે, અને મારે રોજ વિઘી વાળું ઘરે બેસીને 3 વખત વાપરવું પડે? મને કોઈ શરમ નથી આવતી એમ? મારી આ હાર સંજ્ઞા પર મને કંટ્રોલ ક્યારે આવશે? ખરેખર જે આંબિલના તપસ્વી અહીંયા બેઠેલા છે, બધાનું ભાવથી વંદન કરું છું. અને આપણા કરતા પણ કર્મનો ક્ષય વધારે કરીને ચાલ્યા છે. આપણે ખાલી આંબિલ કરવામાં રહી ગયા. એ આંબિલ કરતા હતા અનુમોદના કરીને ભગવાન મારી હાર સંજ્ઞા તૂટે. આજે પ્રદીપભાઈને કીધું હતું ને, કોને? ઓલા દલાલ, શું નામ? હા, એમને જ કીધું ને એમ કે જે હું અહીંયા ચેર પર બેઠા બેઠા બધાને જોયા કરું. જે રોટલી ક્યારે વપરાય નહીં, જે ઢોકળા મૂગ મોઢામાં જાય નહીં, જે દાળ છે આમ ટચ કરીએ તો ભાવે નહીં, એ બધા બેઠા બેઠા હોંશે હોંશે વાપરે છે. આ બધાને બેઠા બેઠા જોઈને એમ થાય જે મોઢામાં નાખ્યું તો મારા મોઢામાં તો જાય નહીં, ન વાપરવાની બધી વસ્તુ આ રોટલો વાપરે છે, ધન્ય છે એને એમ. લોકો આવું ક્યારે પણ કલ્પના કરીને કેટલો કર્મની નિર્જરા કરી લેતા હશે, પણ જે આમિલ કરે છે એને અનુમોદના કરવાનો અવસર તો આપ્યો ને. શું સૌથી મોટો એનો પ્લસ પોઈન્ટ કહેવાય. એટલે ગૌરવ લેવાનું, પણ ગારવ અભિલાષા અભિમાનમાં આપણે ક્યારેય જવાનું નથી. અને કદાચ જ્યાં તો એની આપણે ક્ષમા માગી લેવાની. દર્શનાચાર રોજ સાંજે સંતારા પરિસ્થિતિ ભણાવીને આપણે સુવાનું હોય એમ. એમાં એક ગાતા આવે, હરિયંતો માં દેવો જાવત જીવમ સુસાવણો ગુરુનો જિન્ન પન્નતમ તત્તમ ય સમત મહે ગઈ એમ. ભગવાન મારી આ ધર્મના આરાધનાના પ્રભાવે મારે સમ્યક્ત નામના ગુણની પ્રાપ્તિ કરી છે. હરિહંતો મહાદેવો, હરિહંત પરમાત્મા સિવાય મારા કોઈ દેવ નથી. જાવત જીવમ સુસાવણો ગુરુનો, આ જીવ છે આ જીવન સુધી, ત્યાં સુધી સુસાધુ ભગવાન એ જ મારા ગુરુ છે. અને પંચમહાવૃતધારી ગુરુને જ ગુરુ તરીકે સ્વીકારવાના. જીનપન્નતમ તત્તમ, જે કેવળ જ્ઞાની પરમાત્મા એ કેવળ જ્ઞાન પામ્યા પછી ધર્મની સ્થાપના કરી, એ જ મારો ધર્મ છે. ય સંમતમ મહે ગઈ. એ પ્રમાણે હું સમ્યક્ત્વનો સ્વીકાર કરું છું. મારું સમ્યક્ત્વ વધારે ને વધારે મજબૂત બને એનો હું પ્રયત્ન કરું છું. અપેક્ષાએ વરે સમ્યક દર્શનના જેમ 3 પ્રકાર છે: ઔપસમિક સમ્યક્ત્વ, સાયોપસમિક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. 3માંથી કયું ગમે વધારે? ક્ષાયિક, જે આવવાનું નથી. બરાબર, સીધી વાત છે, જ ગમવું જોવે. જે આવ્યા પછી ક્યારેય જાય જ નહીં. પણ એ ન આવે ત્યાં સુધી જે સમ્યકમાં મળવાનું હોય એ લેવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરું. આચાર્ય ભગવંતની આરાધના કરતા કરતા આચાર્ય ભગવંત એમ જ કહે છે, મારી પાસે આવતા પેલા હરિહંત પરમાત્માની પાસે જજો, ત્યાં તમારા દર્શન મોહને કર્મનો ક્ષય કરજો, અને પછી મારી પાસે આવ્યા પછી તમારા ચારિત્ર મોહને કર્મનો ક્ષય કરજો. આ બંને મોહને કર્મના કેપ્ટન છે. આ કેપ્ટન જ્યાં સુધી હટશે નહીં, સમ્યક તો મળવું આપણા માટે બહુ મુશ્કેલીની વાત છે. કોઈ પુણ્યના અનુબંધ માટે જેનાલયમાં અને ઉપાશ્રયમાં નથી જવાનું. ધર્મસ્થાનમાં શા માટે જવાનું છે? અશુભ કર્મનો ક્ષય કરવા માટે. ઘરેથી જેવા ધર્મસ્થાનમાં આવવા નીકળીએ ને, એટલે અસંખ્ય અસંખ્ય કર્મની નિર્જરા થાય. નિર્જરા થાય એટલે ઓટોમેટિક ગુણો પ્રગટ થાય. શિલ્પી હોય ને, આખી ભગવાનની આમ પ્રતિમા બનાવે, એ તો આમ મોટો પથ્થર જ હોય. હથોડીને ટાંચણું લઈને આમ સાઈડનો ભાગ દૂર કરતા જાય ને ભગવાનની પ્રતિમા અંદરથી પ્રગટ થાય. હરિહંત સ્વયં સિદ્ધ પરમાત્મા એ બિરાજમાન છે અંદર જ. શિલ્પી બની અને જેટલા દોષો છે એને આમ તોડી તોડીને સાઈડમાં કરવાતા જવાના, અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ અંદરથી ઓટોમેટિક પ્રગટ થાય. આ જ આપણી ધર્મની આરાધના છે. બરાબર છે. દર્શનના પણ બીજી રીતે આપણે 3 પ્રકાર બતાવ્યા. પહેલા નંબરમાં સત્ય દર્શન, 100% સાચું દર્શન કરવાનું, જે હોય તે જ કહેવાનું. બીજા નંબરનું સ્નેહ દર્શન. સ્નેહ દર્શન એટલે શું? માતાને દીકરા પ્રત્યે લાગણી હોય, દીકરાને માતા પ્રત્યે લાગણી હોય, અને લાગણી સવાર બની જઈએ એટલે કાંઈ પણ વસ્તુ આપતા વિચાર ન કરી. બરાબર છે. સ્નેહ રાગ ઉભો છે ત્યાં.
દેવકીનો જેવો સ્નેહ રાગ તૂટ્યો એટલે સિદ્ધિ દીક્ષાના માર્ગે જવાની ગજસુકુમારને અનુમતિ આપી. સ્નેહરાગ જ્યાં સુધી ઉભો હતો ત્યાં સુધી એક ક્ષણ માટે પણ પોતાના દીકરાને પોતાને દૂર કરતા ન હતા. સમકીથી હાથમાં હતા. સ્નેહ દર્શન કરતા સત્ય દર્શનમાં જવાનું છે, પણ અપેક્ષાએ સત્ય દર્શન સ્નેહ દર્શન બધા સારા, પણ હવે બધા કરતા ચડિયાતું દર્શન એટલે સમ્યક દર્શન. આખી જોવાની દ્રષ્ટિ આપણી ચેન્જ થઈ જાય. બે શબ્દ આવી વારંવાર એટલા માટે બોલું છું, આત્મા અને પરમાત્મા. ભગવાનને કહેવાનું, ભગવાન તમે વર્તમાન કાળના પરમાત્મા છો, હું ભવિષ્યનો પરમાત્મા છું. તમે વર્તમાન કાળના સિદ્ધ ભગવાન છો, હું ભવિષ્યનો સિદ્ધ ભગવાન છું. ભગવાન તમારો વર્તમાન કાળ એ મારો ભવિષ્ય કાળ છે. ભગવાન મારો વર્તમાન કાળ એ તમારો ભૂતકાળ હતો. તમે પણ મારી જેમ આરાધના સાધના કરીને આ સ્ટેજ સુધી પહોંચ્યા, હું શું કામ ન પહોંચી શકું? ભલે જે થાય આપણાથી કરવાનું. 2-4 દિવસ પછી જ્યારે પણ આપણે પક્કી પ્રતિક્રમણ કરશું ત્યારે આપણે બોલશું, હિચકારી ભગવાન પક્કી લેકે તબ પ્રસાદ કરાવશો જી. ગુરુ ભગવાન શું બોલે? એક ઉપવાસ. એટલે આપણે ના પડી, સાહેબ ઉપવાસ તો થાય એમ જ નથી. ઓ સાહેબ લુખું સુખું ખાવાનું બિલકુલ નહીં ભાવે એમ. સાહેબે શું કીધું? 2 આંબીલ ન થાય તો 3 નીવી. નીવી તો શબ્દ પહેલી વાર સાંભળ્યો. તો લાગે બધું વાપરવાનું, પણ પાછું એક જ વાર. રહેવા દો કાંઈ નહીં ભાવે આપણને. બસ સાહેબજી શું બોલ્યા? 3 નીવી તો 4 એકાશ ના ભાઈ, બધું બરાબર, પાછું જમવાનું તો એક જ વાર ને. તો સાહેબે શું કીધું? 8 અભ્યાસ. સાહેબજી રોજ 4, 5, 6 વખત જમવાની ટેવ અભ્યાસનું કેવી રીતે કરી શકે? મારા માટે તો બધું અઘરું છે. છેલ્લે સાહેબે શું કીધું? 2000 ગાતાનો સ્વાધ્યાય. જો આ જીન શાસન કેટલું રળિયામણું છે. ક્યાંય પકડ રાખી જ નથી. એક ઉપવાસ ન થાય તો 2 આંબીલ, 3 નીવી, 4 એકાસના, 8 વ્યાસના. અને હવે કાંઈ છટકી ન જવાય કે મારાથી સ્વાધ્યાય પણ નહીં થાય. અહીંયાની વસ્તુ અલગ છે. ઇન્ડિયામાં સવારના વહેલા ઉઠીને પેપર આવે, ગુજરાત સમાચાર, મિડ ડે, અને સવારના પુરુષોને ઉઠીને ટેવ હોય આમ સીધું બારણું ખોલે, આવી ગયું કે નહીં? ન આવે ને તો આમ બેસે, બધા ઘડી બારણું ખોલ બંધ કર્યા કરે, હજી કેમ આવ્યું નથી એમ. પણ એને એમ ન થાય કે જ્યાં સુધી આવ્યું નથી, લાવ સારું 10 મિનિટ સારા પુસ્તકનું વાંચન તો કરું. બસ આ જ આપણી પંચાંગ હોય ને, પંચાંગ. અત્યારે અમારે મુંબઈમાં પણ પાઠશાળાના બાળકોને તિથિ પૂછે તો એ પણ એને ખબર ન હોય. બધું ઇંગ્લિશમાં ચાલે. એટલે તિથિ હોય આપણે ત્યાં? માક્ષર સુધી બીજ બોલ્યો તો ખબર જ ના પડે એને. કોઈ દિવસ મમ્મી પપ્પા એ વસ્તુ એને શીખવાડી નથી, ને સંસ્કાર આપ્યા નથી, અને તિથિ વાંચવાની કીધી નથી એમ. કાર્તિક, માક્ષિક, વૃક્ષિસ, આસો, આસો, આ બધા નક્ષત્રના નામ છે. ડે અને ડેડ બોલે એમાં કોઈ કર્મનો ક્ષય નથી. પણ ખાલી આજે કોઈ પૂછે તિથિ કઈ, તિથિ બોલવામાં પણ આવે એટલે જ્ઞાન કર્મ આપણું તૂટે, અને સાથે મોહનીય કર્મ તૂટે. એક પંચાંગમાં તિથિ વાંચવાની પણ આપણને ઈચ્છા થતી નથી. આ મોહનીય કર્મનો ઉદય છે. ડે અને ડેટ બધી ખબર છે આપણને, એમ કાલે કહ્યું છે બધું ખ્યાલ હોય આપણી પાસે, પણ સૂતક જ્ઞાનનું આલંબન લેવાનું હોય તો આપણને ઈચ્છા થતી નથી એમ. લાવ ગુજરાત સમાજે નથી આવ્યું ત્યાં સુધી 10 મિનિટ સારા પુસ્તકનું વાંચન કરું. ત્યાં સમ્યક દર્શન, આ બધું દર્શનાચારનું અપેક્ષાએ પાલન કહેવાય. 3જા નંબરમાં આવે ચારિત્રાચાર. ચારિત્રાચારનું પાલન કરવાનું આવે. સાચું જાણવું એ જ્ઞાન છે, એને માનવું એ દર્શન છે, પણ જીવનમાં ઉતારવું ને એ ચારિત્ર છે. સાચું જાણવું એ જ્ઞાન છે, એને માનવું એ દર્શન છે, જાણ્યા અને માન્યા પછી જીવનમાં ઉતારવું એ ચારિત્ર છે. મળ્યા પછી જીવનમાં ઉતારવાનું હોય. કેટલો ધર્મ કરું છું એ મહત્વનું નથી. ધર્મ કરવાથી મારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું એ સૌથી મહત્વનું છે.
કેટલી સામાયિક કરી મહત્વનું નથી. સામાયિક કર્યા પછી ક્ષમતાનો ગુણ મારા જીવનમાં કેટલો આવે એ મહત્વનું છે. ડ્રમના ડ્રમ ભરી અને કેસર પરમાત્માની પર આપણે ઠાલવી દીધા. ઓછા પૂજા નથી કરી આપણે, પણ પરમાત્માને તમારા જમણા અંગૂઠે જ્યારે પણ આ ચંદન પૂજા કરી એના પ્રભાવે મારા જીવનમાં વિનય આવ્યો કે નહીં એ અંદરથી જોવાનું હોય. આઈમેલમાં ફ્રીજનું પાણી પીવાનું, ઉકાળેલું પાણી પીવાનું. ઉકાળેલું જોઈએ ને, હા. ઠંડીના દિવસો ચાલે છે ને અત્યારે. ઘરે આમ સ્નાન કરવાનું તો એ ઠંડા પાણીથી કરવાનું, ફ્રીજના પાણીથી. હા, ઘરે સ્નાન ફ્રીજના પાણીથી કરવાનું, ઠંડા પાણીથી, કાચા પાણીથી, ગરમ પાણીથી. તો ભગવાને ગરમ પાણીથી નહીં નવડાવવાના? એવું ના થાય ભગવાન તમને પણ ઠંડી નહીં લાગતી હોય એમ? એનો વિચાર જ ના આવે આપણને એમ. એટલે હું ભગવાન તમે પ્રતિમા છો એટલે તમે સાક્ષાત તો છો નહીં, એટલે તમને ક્યાં ઠંડી લાગવાની એમ? ભગવાને તો સાક્ષાત માનીને જ બેસવાનું છે આપણે એમ. ભગવાનનું નહીં ઉકાળેલા પાણીથી અભિષેક, કાચા પાણીથી અભિષેક શા માટે કરવાનો? સૌથી વધારે કાચા પાણી પ્રત્યે આપણને મોહ છે. જેવો પ્રક્ષાલ થાય ભગવાન મારો કાચા પાણી પ્રત્યેનો મોહ ઓછો થવો જોઈએ. લાવે લાવે મોતી જશે, રોજ નહીં બોલવાની કાંઈ જરૂર નથી. મેરુ શિખર નવરાવે, બધા નવરાવ્યા. શું અહીંયા નવરાવાની વાત છે? ભગવાન નાવાનું આવે તરત પાણી અળગણ આવે છે ગાળેલું, એની કોઈ ઈચ્છા મને થતી નથી. ભગવાન અભિષેક કરતા કરતા એવી સદબુદ્ધિ આપો, અળગણ પાણી મારા જીવનમાં ક્યારે વપરાય નહીં. બીજું પરમાત્મા કાંઈ ન થાય તો કાંઈ નહીં, અત્યારે એટલી તો સદબુદ્ધિ આપો કે આઈએમએલની હોળી પરિપૂર્ણ થાય એટલે બીજા 9 દિવસ સુધી ફ્રીજમાં પડેલું ઠંડા પીણા એક પણ પીવાની ઈચ્છા ન થવી જોઈએ. કેટલી અઠ્ઠાઈ કરી હશે આપણે આમ? ઘણી બધી કરી હોય ને આમ. અને અઠ્ઠાઈ તો કરવાની ક્યારે આવે? પર્યુષણના દિવસોમાં, કે દર મહિને અઠ્ઠાઈ કરવાની આવે? બરાબર. ફ્રીજ એકવાર ખોલીને બંધ કર્યું એટલે 5 ઉપવાસનું પ્રાયશ્ચિત આવે. કેટલા ઉપવાસનું? 5. આવો ફ્રીજ 10 વાર ખોલો બંધ થાય તો 50 ઉપવાસ તો આમ નામ કરવાના આવી ગયા આપણને. શાસ્ત્ર એમ અઠ્ઠાઈ કરવાની કોઈ જરૂર નથી. એક દિવસ આખો દિવસ ફ્રીજને બંધ રાખો, ખોલવાનું જ નહીં. એ સૌથી મોટો આપણો ઉપવાસ છે. આરાધના કર્યા પછી વિરાધના જ કરવાની હોય તો આરાધના કરીને કામ શું છે આપણે? વિરિયોમી વિરાણાય પ્રતિક્રમણ કરીએ ત્યારે શું બોલીએ? વિરાધનાથી અટકવું એ સૌથી મોટી આરાધના છે. કોઈ એમ કે હું રોજ પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરીશ, પણ જમવાનું બધી છૂટ, હોટલમાં જવાનું, રાત્રે પણ જમવાનું. એક વ્યક્તિ એમ કે હું હોટલનો પણ ત્યાગ 8 દિવસ માટે, 8 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ, પણ હું પરમાત્માની પૂજા નહીં કરું, તો એના કરતા અપેક્ષા એ ચડી જાય. પરમાત્માની પૂજા કરતા પરમાત્માની આજ્ઞાની વિરાધના એ સૌથી મોટી, એ આજ્ઞાની વિરાધમાંથી બચવું એ સૌથી મોટી પૂજા છે. ભગવાને સ્વયં પોતાના તરફ ક્યારે પણ દ્રષ્ટિ કરવાનું કીધું નથી. લક્ષ્ય આપણે પકડવાનું હોય કે કાચા પાણીથી અભિષેક કરતા કરતા કાચા પાણીનો અભિષેક કરવાનો અધિકાર તો દેવતાઓને છે. ક્ષીર સમુદ્રના, ધ્રુતવર સમુદ્રના, ઇક્ષુવર સમુદ્રના આ બધા જળ લઈને આવે અને એ પરમાત્માનો અભિષેક કરે. આપણે 9:30 સુધી હોય છે. હા, હા, બધા જળ લઈને આવે. અત્યારે પણ આવા દિવસોમાં આંબેલી હોળીના દિવસો ચાલે, બધા દેવતાઓ પહોંચી ગયા છે નંદીશ્વર દીપ. નંદીશ્વર દીપ જઈને દેવતા 28 મહોત્સવ કરે અને રોજ પરમાત્માનો પેલો અભિષેક કરે. એ અભિષેકનું જળ એક કુંડમાં ભેગું થાય. પાલિકાના તીર્થની યાત્રા કરવા નવા નવા જે કુંડ આવે છે, મોટા મોટા, એવા કુંડમાં ભેગું થાય. અને જ્યારે 28 મહોત્સવ પૂરો થાય ને એટલે દેવતાઓ સ્વસ્થાને જવાની તૈયારી કરે. ત્યારે દેવતાઓ શું કરે? એ જે નવણ જળ ભેગું થયું છે એમાં સ્નાન કરે અને પછી બહાર નીકળીને પછી જવાની તૈયારી કરે. કોઈ એમ પૂછે આવું શા માટે કર્યું? પરમાત્માની ભક્તિ કરીને હવે અમે અમારા સ્થાને જઈ રહ્યા છીએ. દેવલોકના સુખો એટલા ભયંકર છે
ભગવાન તમારા નવન જળના પ્રભાવે આ સુખમાં અમે ક્યારે પણ આસક્ત બનીએ નહીં, એવો ભાવ એ ત્યાંથી લઈને જાય. આપણને નમણ જળમાં નાહવાનો અધિકાર નથી આપ્યો. કારણ શું આવ્યું? એનું આપણું ઔદારિક શરીર છે, એમાં અશુચિ પણ આવે વારંવાર. દેવોનું વૈકિર વર્ગણાના પૂતગલોનું બનવું લેવું હોય, એમાં અશુદ્ધિ ક્યારેય પણ આવે નહીં. દેવતાઓને પરમાત્માની પૂજા કરવા આવવું હોય તો એને મુખો જ બાંધવો પડે કે નહીં? કોઈ દેવ આપણે મળ્યા, મારે પણ પૂજા કરવી છે, અને કાંઈ એના હાથમાં રૂમાલ છે તો આપણે અપાય કે નહીં, જરાય લે લો, બાંધ કે અંદર જાઓ એમ. દેવને શરીર તો હોય ને. હા, વૈકિર શરીર હોય. અને પાછા એ મૂળ શરીરે જ આવે, જમીનથી 4 અંગુલ ઉપર ચાલે, આપણે પકડી લે, સો તો દેવ જ. એ નક્કી થઈ ગયું એમ. હા. હે? હા, વાત એમ છે. વૈકિર વગેરેના પૂતગલોમાં અશુદ્ધિ ને અશુચિ ક્યારે પણ આવતી નથી. અમુક દેવતાને તો અમુક દિવસે શ્વાસ અને ઉચ્છ્વાસ લેવા પડે, અને શ્વાસ અને ઉચ્છ્વાસ પણ એટલા નિર્મલ હોય. ભગવાનનો આપણા ઘરે કોઈ આમ ગેસ્ટ આવ્યા હોય ને, અને એક ટ્રેમાં આમ પાણી લઈને આપણે આવતા હોઈએ આમ, અને એ ટ્રે છે આમ આપણી નાકની આજુબાજુમાં હોય ગ્લાસ આમ, અથવા તો એક આંગળી છે અંદર રહી ગઈ હોય આમ, અને પછી આમ પાણી ભર્યું ને આપીએ તો કેવું લાગે આપણને? પરમાત્માનો અભિષેક કરવાનો આવે, અભિષેકનું જળ લેતા આખે આખો હાથ અંદર આપણો ચાલ્યો જાય. એ પરમાત્માનો અભિષેકનું જળ કેવું થયું હશે એનો વિચાર આપણને ક્યાંય આવતો નથી. સંસારના માર્ગે આપણે કેટલા બધા કાળજી રાખીએ, પણ ધર્મના માર્ગે એ પરિણતિ હજી આપણા જીવનમાં આવતી નથી. અષ્ટ મુખકોશ પાસે દેવ પૂજા ન કીધી, ગબારામાં જેવો પ્રવેશ થાય. પરમાત્માની જળ પૂજા કરતા હોય તો આમ જોશથી મેરુ શિખર બોલવાનું, જોશથી નાવે લાવે મોતીસા શેઠ બોલવાનું. અભિષેક કરતા કરતા આમ ભગવાનનો અભિષેક કરતા કરતા જોશથી લાવે લાવે મોતીસા શેઠ બોલવાનું, કે મેરુ શિખર નવરાવે સુરપતિ બોલવાનું. હા, મેરુ શિખર બેમાંથી એકે નહીં બોલવાનું. મુક્કો જ બાંધીને જેવો ગભારામાં પ્રવેશ કર્યો, બિલકુલ મૌન થઈ જવાનું છે. ગભારામાં બોલવાની એક પણ છૂટ આપણે આપી નથી. ભગવાનની જ્યારે પૂજા થાય, બધું ચિંતન મનમાં કરવાનું, એક પણ શબ્દ પ્રગટપણે નીકળવો ન જોઈએ. શબ્દ જેવો બોલાય એટલે મુખોશમાંથી એના પૂતગલો બહાર આવે. ભગવાનની પ્રતિમાને ટચ થાય ને ભગવાનની આસાધનાનો દોષ લાગે આપણે. બધું બોલવાનું, બધું બહારથી અને દૂર રહીને બોલવાનું. આટલો ભગવાન પ્રત્યેનો સદભાવ હંમેશા આપણને હોવો જોઈએ. શું આવા પરમાત્મા એટલા માટે આપણને કીધું એમ કે આવા ચારિત્રાચારનું પાલન કરતા કરતા અને એના પછી આવે તપાસ્યા. કીધું ને તપસ્યા કર્મના નિર્જરા છે. કોઈ પણ કર્મ બાંધ્યા પછી કર્મની થિયરી છે, એ આપણા માટેનો ગોલ્ડન પીરિયડ શું કહેવાય? એમ અબાધાકાળ. કર્મ બાંધ્યા પછી ગોલ્ડન પીરિયડ અબાધાકાળ એમ કે છે, હું તમારી સાથે બંધાઈ ગયું છું, પણ હજી તમારી પાસે આટલો પીરિયડ છે. ત્યાં સુધીમાં તમે આવું તપ વગેરે કરીને એને ક્ષય કરવાની પ્રવૃત્તિ કરો તો હું તમને ઉદયમાં નહીં આવું. કોઈ પણ કર્મ બંધાય એ તરત ક્યારે પણ ઉદયમાં આવતું નથી. એ અબાના કાળ આપણને આપીને જાય કે અમુક ટાઈમનો ગોલ્ડન પીરિયડ, કે આટલા ટાઈમ પછી હું તમને ઉદયમાં આવીશ. અયમુત્તા મુનિ ભગવાન જ્યારે પણ ગોચરી માટે ઠલના માત્ર માટે ગયેલા છે. ચોમાસાના દિવસોમાં નાના બાળકો જ્યારે પાણીમાં હોડી બનાવીને રમતા હતા, બાળપણ યાદ આવી ગયું અને નાનું પાત્રું લઈને એ પણ રમવા લાગી ગયા. આવતા થોડું લેટ થયું, ગુરુ ભગવાન પૂછે છે અને સહજ રીતે કીધું કે આજે બાળ અવસ્થા યાદ આવી, કાચા પાણીમાં પગ મુકાઈ ગયો ને રમવાનું શરૂ થઈ ગયું. ગુરુએ કીધું, બે મહત્વની મોટી વિરાધના તમે કરી, પણગ દગ. પણગ એટલે સેવા, જ્યાં પાણી પહેલેથી ભરાયેલું હોય એમાં નિગંધના જીવોની ઉત્પત્તિ હોય, અને કાચા પાણીનો સ્પર્શ કર્યો એટલે અસંખ્ય અપકારના જીવોની વિરાધના.
મનોમન એનું પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત ગુરુ ભગવાન જયારે આપશે ત્યારે આપશે. પણ મનમાં એવું લાગી આવ્યું કે આટલી ભયંકર વિરાધના મારા દ્વારા થઈ ગઈ. એ કર્મ જ્યારે પણ બંધાયું છે ત્યારે કર્મએ પણ એમને બાધાકાળ આપ્યો. ઉદયમાં હજી આવવાની વાર છે. અને ગુરુના આશીષ મળ્યા. અને ઈરિયાનું સૂત્ર બોલીને પાપના પ્રાયશ્ચિતની શરૂઆત થઈ. ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે હરિયક કમણે ઓસા ઉતિંગ અને પણગ શબ્દ આવ્યો એટલે ત્યાં ઉભા રહી ગયા. જે મોટી વિરાધના મારી થઈ છે જીવને મારે યાદ કરીને બધાની ક્ષમાપના માગવી છે. પણગ દગ એમાં જ રહી ગયા, આગળ જવાનું જ ના આવ્યું. ગોલ્ડન પીરિયડ આપેલો હતો એમાં એવા કરેલા પાપનું પ્રાયશ્ચિત કર્યું કે પ્રાયશ્ચિતનો ભાવ એટલો વિશિષ્ટ કોટીનો આવી ગયો. બાકીના બધા બેલેન્સમાં પડેલા બધા જ કર્મ હટી ગયા. અહિમુત્તા મુનિ ભગવાન આ બે શબ્દોનું ચિંતન કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. આ સૂત્ર રોજ આપણે બોલવાનું મળ્યું છે. જ્યારે પણ આમ વિરાધનાની શરૂઆત આવી, આમ 5 શબ્દો બહુ સહેલા અંદર આવે: એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચૌરિંદિયા અને પંચિંદિયા. બધા જ ઓની વિરાધના એક સાથે એની અંદર લઈ લીધી. 5 ખાલી શબ્દો માઇન્ડમાં આવી જાય બધાની ક્ષમાપના આપણે માંગી લઈએ છીએ. પાપનું પ્રાયશ્ચિત આપણે હિરિયમ સૂત્ર કરાવે. ઇન્ડિયામાં ઘણીવાર કપડાં ધોવા માટે બાઈ આવે, ધોઈને સૂકવીને જ્યાં લેવાનું કામ તો શેઠાણી હોય ને પાછું. લેતર એકાદ વસ્તુ છે ને આમ ખરાબ દેખાય ને આ બરાબર ધોયું નથી લાગતું એટલે પોતે ધોવા બેસી જાય. હિરિયમ સૂત્ર છે એના દ્વારા જે પાપનું શુદ્ધિકરણ કર્યું એમાં કાંઈ પણ અશુદ્ધિ બાકી રહી ગઈ એને સુધારવાનું કામ કોણ કરે? તસ ઉત્તરી સૂત્ર કરે. તસ ઉત્તરીકરણેનમ, તે કરેલા પાપના પ્રાયશ્ચિતમાં મારી પણ કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો ફરીથી એની હું શુદ્ધિ કરું છું એમ. અને એના દ્વારા મારે શું કરવાનું છે? પ્રાયશ્ચિત્તકરણેનમ, પાપોનું પ્રાયશ્ચિત કરવું. હિરિયમ સૂત્ર જેને બોલવાની ઈચ્છા થાય ને, શાસ્ત્ર એને સન્માન કરે છે. કોઈ આપણે પૂછે હિરિયમ સૂત્ર શા માટે બોલવાનું, તો આપણે એટલું તો કહીએ ને, મારી થયેલી વિરાધનાની પાપની ક્ષમા માગું છું. કોઈ પણ પાપ રૂપે આપણને લાગ્યું સૌથી મોટો આપણો પ્લસ પોઈન્ટ છે. નહીં તો પાપ જ પાપ રૂપે આપણને લાગતું જ નથી. અને એવા પાપનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થાય એ પણ આપણો પ્લસ પોઈન્ટ છે. પ્રાયશ્ચિત કરીને મારે શું કરવું છે? વિષોય કરીને મારા આત્માને વિશુદ્ધ કરવો છે. અને વિશુદ્ધ કરવા દ્વારા મારે શું કરવું છે? જેના દ્વારા સૌથી વધારે પાપો બંધાય છે. વિસલ્લીકરણેનમ, 3 શલ્યથી રહિત મારે મારા આત્માને કરવું. અને એ બધું કરીને મારે અંતે શું કરવાનું? પાવાણમ કમાણમ નિગાયન થાય. પાપ કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરીને મારે સિદ્ધિ ગતિને પામવું છે. એટલે જ બોલીએ પાવાણમ કમાણમ નિગાયન થાય ઠામી કૌશકમ. હનુમાન જે પ્રાયશ્ચિત છે એને કૌશકની અંદર જાઉં છું. આવો કૌશક કરતા કરતા કેટલા બધા કર્મોનો આપણે ક્ષય કરી લેતા હશું. એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ આપણા માટે સૌથી મહત્વનું છે. જીવનમાં એક લક્ષ્ય રાખવાનું, નાનું મોટું જેટલું પણ તપ થાય એ કરવાનું. સવારના જે નવકારસીનું પચકાણ આપણે લઈએ, ઉગેશ્વરી નવકારસે મુઠ્ઠી સે પચકાય ચોવેમ્પી હારમ, જે આટલું હું બોલ્યો ને એમાં કેટલા પચકાણ આવ્યા? હું એક જ લાઈન બોલ્યો, એમાં પચકાણ કેટલા આવ્યા? બોલું ફરીથી. ઉગેશ્વરી નમકારસે મુઠ્ઠી સે પચકાય ચોવેમ્પી હારમ. કેટલા આવ્યા? ને હું તો આટલું જ બોલું છું. જો ફરીથી બોલું, ઉગેશ્વરી નવકાર છે, મુઠ્ઠી છે પચકાય, બસ ચોવીમ પિહાર. ચાલો વાંધો નહીં. આમાં 2 પચકાણ આવ્યા, એક નવકારસી નું પચકાણ અને બીજું મુઠ્ઠી સેમ નું પચકાણ. નવકારસી નું પચકાણ સમય ઉપર ચાલે, મુઠ્ઠી સેમ નું પચકાણ સંકેત ઉપર ચાલે. 7 વાગે પચકાણ લીધું, 8 વાગે મારું પચકાણ આવી ગયું. હવે નવકાશી નું પચકાણ એમ છે તમને વાપરવાની છૂટ.
પણ એની સાથે મેં બીજું પચકાણ લીધું, મુઠ્ઠી સંયમ. મારી મુઠ્ઠી વાળીને 3 નવકાર ન ગણું ત્યાં સુધી મારું પચકાણ છૂટે નહીં. એક નથી, બે બે પચકાણ કરીએ છીએ. હવે થોડું ચેન્જ કર્યું છે. ઉગેશ્વરી નવકાર સંયમ, મુઠ્ઠી સંયમ, ઘર સંયમ પચકાય છે એમપીઆર. બોલો ફરીથી. ઉગેશ્વરી નવકાર સંયમ, મુઠ્ઠી સંયમ, ઘર સંયમ પચકાય છે એમપીઆર. કેટલા પચકાણ આવ્યા? ત્રીજું એડ થયું. નવકારસી નું પચકાણ અહીંયા લીધું. રસ્તામાં કોઈ મળી ગયા, હાલો મારા ઘરે નવકારસી વાપરવા. પચકાણ ધાર્યું તું મારા ઘરે પહોંચ્યું તો જ મારું નવકારસી નું પચકાણ છૂટે. ઘર સંયમ, આવા તો કેટલા પચકાણ છે? 7. મુઠ્ઠી સંયમ, અંગૂઠ સંયમ, ઘર સંયમ, સ્વેદ સંયમ, પ્રસ્વેદ સંયમ, દીપક સંયમ અને ઘંટી સંયમ. શત્રુંજય તીર્થના અધિષ્ઠાયક દેવ કપરદી અક્ષ આ ઘંટી સંયમ પચકાણનું પાલન કર્યું હતું, એટલે શત્રુંજય તીર્થના અધિષ્ઠાયક દેવ બન્યા. આવા 7 સંકેત પચકાણ છે. આ મુઠ્ઠી સંયમ, આ અંગૂઠ સંયમ, મારી મુઠ્ઠીમાં અંગૂઠો વાળું અને 3 નવકાર મારું પચકાણ છૂટે. સ્વેદ સંયમ એટલે ગરમીના દિવસોમાં આમ પરમાત્માની પચકાણ લીધા પછી ભયંકર પસીનો થયો. આ પસીનો જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી પચકાણ આવે નહીં. લૂછવાની મનાઈ, પંખા નીચે ઉભા રહેવાની મનાઈ. પ્રસ્વેદ સંયમ, પાણીનું માટલું હોય એની પર પાણીનું એક ટપકું મૂકવાનું. આ ટપકું જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી મારું પચકાણ આવે નહીં. દીપક સંયમ, આ દીપક એકાશના જેવું નથી. એકાશ દીપક ચાલે ત્યાં સુધી ખાવાની છૂટ. અહીંયા ઉલટું છે. દીપક પ્રગટાય, દીપક જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી મારું પચકાણ આવે નહીં. આપણે દીવો કરીને મૂકી દીધો, ઘરના એમ લાગ્યું ઘી ઓછું છે, લાવું થોડું વધારે પૂરી દઉં, તો આપણું પચકાણ લંબાય. દીપક સંયમ પછી ઘર સંયમ અને ઘંટી સંયમ. કોઈ પણ વસ્તુને ગાંઠ મારી અને 3 નવકારીને ગાંઠ છોડવાની. રોજ આવા નવા નવા પચકાણ લેવાના. એના અગણિત લાભ છે આપણને. શું? હે? હા, એટલે એ આનું જ આ કપરદી અક્ષ પૂર્વ ભવની અંદર જંગલમાં જયારે આપણે ભમી રહ્યા છે. જૈન શાસ્ત્રના મુનિ ભગવંતનો જંગલમાં યોગ થયો. સંત મહાત્મા છે, 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. મુખાકૃતિ જોઈ અને સાધુ ભગવંત એને આશીર્વાદ આપે છે અને કહે છે કે ભયંકર કોઈ વ્યસન તો લાગે છે. જેને જે ઉપદેશ અપાય એ જ અપાય. જીવનમાં શું કરે છે એ બધી વાતો પૂછ્યા પછી એને કીધું, રોજ મને બિયર દારૂ પીવાની ટેવ છે. ગુરુ ભગવાને સરસ સલાહ આપી. શરીરને કેટલું બધું નુકસાન થાય, પરિવારને કેટલી તકલીફ પડે, આ કાંઈ કરવા જેવું નથી. હું તને એમ કહેતો નથી તું છોડી દે, છોડે તો સાવ સારું છે તારા માટે, કાંઈ ખોટું નથી. જો થાય તો એ જ કરવાનું, નહીં તો એક નિયમ લે. કોઈ પણ વસ્તુની ગાંઠ મારવાની અને ગાંઠ છૂટે પછી તારે દારૂ પીવાનું. હું દારૂ પીવાને તને છૂટ આપતો નથી, તારે કરવું પડે છે એટલા માટે હું કહું છું એમ. આવા મળેલા સંત મહાત્માના મુખે પહેલી વાર આ પચકાણને ધારણ કર્યા. કેવા અહોભાવથી એને પચકાણ લીધું હશે એમ. અને બીજા દિવસે જયારે આમ દારૂની લત છે એના વગર તો એક દિવસ ચાલે એમ નથી. દારૂ તો હાજર છે, બિયર તો એમ, પણ હવે એક એવી વસ્તુને આમ રસ્સીને એવી ગાંઠ મારી અને મારતા મારતા ગાંઠ થોડી વધારે ખેંચાઈ ગઈ. નવકાર મંત્ર પણ એને સંભળાવ્યો કે યાદ રહેતો ઠીક છે, ન રહેતો પણ કોઈ વાંધો નથી. બોલે એની એક પદી આતરે એટલું બોલીને તું તારું પચકાણને પૂરું કરજે એમ. પણ ગાંઠ છોડવાનો પ્રયત્ન કરે, ગાંઠ કેમ કરી છૂટતી નથી. આપણે તો 2-4 જણ બોલાવીએ, ભાઈ છોડી આપો. શું? કાકરો દૂધ ચા રાહ જોવે છે. શું? આટલું ખેંચ્યા પછી ખુલતું નથી, કાતરથી તોડવાનો આગ્રહ રાખ્યો નથી. જેમ જેમ ટાઈમ પસાર થાય એટલો બધો ઊંચેથી પછડાટ ખાય છે. બિયર મળ્યો નથી એટલે રહેવાતું નથી. આજુબાજુના બધા ભેગા થઈ ગયા, ભાઈ ન રહેવાય તો તોડી નાખા ને, અને પી લે, કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું એમ.
લગ્ન કેટલાની સાક્ષી થાય? 5ની સાક્ષી. એમ પચકાણ પણ 5ની સાક્ષી લેવાય. અરિંદ સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાવ સખ્યમ, દેવ સખ્યમ, આત્મ સખ્યમ. આ એને ખબર પડી ગઈ હતી મારા પચકાણની અંદર મારો આત્મા તો સાક્ષીમાં છે જ ને, અને દેવલોકના દેવો પણ સાક્ષીમાં છે. મારે પચકાણ તોડાય કેમ? એમ નહીં, ગમે તે થાય હું મારા પચકાણને તો નહીં જ તોડું. આ છૂટશે તો હું વાપરીશ, નહીં વાપરું તો કાંઈ વાંધો નથી. તરપડી અમારી મૃત્યુ પામીને શત્રુની તીર્થના અધિષ્ઠાયક દેવ બને છે. આ આપણા પચકાણનો પ્રભાવ છે. રોજ એક નવકારસીનું પચકાણ આપણે લઈએ, કેટલો આપણે આનંદ હોય એનો. અનશન કોને કહેવાય? અત્યારે અનશનમાં છો કે નહીં? હા, હા, આપણે બધા અનશનમાં જ છીએ અત્યારે. પણ ઓલું રિસાઈ ગયા એવું અનશન નથી. રીસ ચડે એટલે એમ કે કલાક સુધી વાપરવું, એ પણ અનશન કહેવાય. શું? ચારે ચાર પ્રકારના આહારનો થોડા અથવા ઘણા ટાઈમ માટે ત્યાગ કરવો એને અનશન કહેવાય. જમીન ઉભા થયા, મુખવાસની ડબ્બી ના આવે ત્યાં સુધી અનશન. વાંધો શું છે? અનશન 2 મિનિટનું પણ લેવાય, 2 કલાકનું પણ લેવાય, અને 2 દિવસનું પણ લેવાય. 10-10 મિનિટના પણ આવા પચકાણ ધારવાના, અને એવા પચકાણની બધી ઇન બિટવીન આયુષ્યમાં બંધ પડે અવશ્ય દેવલોક. પચકાણમાં જે આત્મા છે એને અવશ્ય દેવલોકમાં જવાનું આવે, અને કરેલી બધી જ આરાધના આપણી સાથે આવે. આવા ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો વિર્યાચાનું પાલન કરીને આપણી પાસે કરાવે. એટલા માટે આચાર્ય ભગવંતને પંચાચારનું પાવર હાઉસ કહેવાય. એ શાસ્ત્રનું દર્પણ છે. શુદ્ધ જ્ઞાન આખું જેની અંદર જીવંત ભણાયેલું હોય. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન જય ગોસ્વરીશ્વરજી મહારાજાને સમુદાયના બધા જીવતી લાઇબ્રેરી કહેતા. એમ કોઈ પણ સૂત્રનું કોઈ પણ અનુષ્ઠાન પૂછો, બધું એમને યાદ હોય. આટલા મોટા ઉંમર થયા પછી ભલે અત્યારે હયાત નથી, પણ જ્યારે હતા ત્યારે કોઈ પણ કાવ્ય, કોઈ પણ આગમનો પાઠ પૂછવામાં આવે તો મુખમાંથી તરત પ્રગટ થાય. જૈન શાસ્ત્રની હાલતી ચાલતી લાઇબ્રેરી કહેવાય છે. આગળ વધીને વિર્યાચારનું પાલન સૌથી મહત્વનું શું કહેવાય? જેટલી સારી ક્રિયાઓ થાય એમાં ક્યારેય પણ આળસ અને પ્રમાદ કરવાનો નહીં. થઈ જાય તો એની ક્ષમા માગી લેવાની. ધર્મ જ્યારે કરવાનો હોય ત્યારે આપણા ઉત્સાહને વધારવાનો. મારે ભગવાને મિનિમમ 3 પ્રદક્ષિણા આપી છે, ટાઈમ છે તો આપ્યા જ કરવાની. લલિત શેખર સુરીશ્વરજી મહારાજ સાહેબના ભાઈ માર સાહેબ પરમ પૂજ્ય આચાર્ય વીર શેખર સુરીશ્વરજી મહારાજા વર્ધમાન તપની 200 ઓળી ઉપર પહોંચી ગયા. 270મી ઓળી ચાલે. કદી કદાચ હું ઓછું બોલતો હોય છે. આચાર્ય ભગવાન આચાર્ય જેવા લાગે જ નહીં. ઉપાશ્રમમાં ગયા હોય એ સાવ સામાન્ય સ્થાને નીચે બેઠા હોય. કોઈ દિવસ પાઠ ઉપર બેસવાનું નહીં. પ્રવચન આપવા જયારે આવવાનું હતું એટલે કે એટલે આસન લઈને હાલતા. પ્રવચન પૂરું થાય એટલે પોતાના સ્થાને ચાલતા. પણ રોજ દેરાશ્રમમાં આવેલા આજના પણ દિવસે ભગવાને રોજ 108 પ્રદક્ષિણા આપવાની. અત્યારે પણ 108 પ્રદક્ષિણા ડેઈલી પરમાત્માને આપવાની. જ્યાં બિરાજમાન રોજ 3 ટાઈમ વાસના આપે. આમિલ ડેઈલી માટે આમિલ કર્યા પછી ઠામ 24. આવા ગુરુના દર્શન થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. હમણાં અત્યારે ભિવંડીમાં બિરાજમાન હતા. કહેવાનું તાત્પર્ય, આચાર્ય ભગવંતો દ્વારા જે આચારનું પાલન થાય એના દ્વારા આપણને કેટલી બધી કહેવાય કે શાસ્ત્રની બધી વાતો આપણી પાસે આવે. એમના ચરિત્ર દ્વારા આપણું ચારિત્ર વધારે મજબૂત થાય, અને એના દ્વારા પંચાચારને યાદ કરીને 5 પરમેશ્વરને યાદ કરીને હરિયન પરમાત્મા એકાવતારી કહેવાય. સિદ્ધ ભગવાન એકાવસ્થાની કહેવાય. એક જ સ્થાનમાં પહોંચી ગયા. હવે ક્યારે સ્થાને ચેન્જ થવાનું નહીં. આચાર્ય ભગવાન એકતાકારી કહેવાય. જૈન શાસનમાં જ્યાં પણ પ્રોબ્લેમ આવે બધાને એકતા કરાવવાનું કામ કરે. હરિયન પરમાત્મા એકાવતારી, સિદ્ધ ભગવાન એક સ્થાની, આચાર્ય ભગવાન એકતાકારી, ઉપાધ્યાય ભગવાન એકાગ્રકારી. બસ જેવું કામ પૂરું થયું
જ્ઞાનની અંદર એકાગ્ર બની જવાનું. જ્ઞાન ભણવાનું એકાગ્ર, ભણાવવાનું પણ એકાગ્ર. અને 5મા નંબરમાં સાધુ ભગવાન એક નિષ્ઠાકારી. એક જ નિષ્ઠા હોય. આ સંયમનો જીવન સ્વીકાર કર્યા પછી સારામાં સારું ચારિત્રનું પાલન કેવી રીતે કરી શકું, એ સતત એમની ભાવના ચાલતી હોય. આવા ગુરુ ભગવંતની આરાધનાનો આજનો આપણો દિવસ. બધા આપણે મનમાં એક સંકલ્પ કરીએ કે ગુરુવંદન કર્યા વગરનો એક પણ દિવસ આપણો જાય નહીં. કદાચ યાદ ન રહે તો ગમે ત્યારે પણ ગુરુવંદન કરી લેવું, અને એના દ્વારા ગુરુ ભગવંતના ઉપકારમાંથી કાંઈક અંશે આપણે મુક્ત થઈ શકીએ. એવા ભાવ સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, ઈચ્છા દુઃખ. પરસદા એટલે આપણે આમ છે અત્યારે બેઠા એક જાતની પરસદા કહેવાય. હા, એટલે અલગ અલગ વિભાગમાં દેવો અહીંયા બેસે, દેવી એની પાછળની જગ્યામાં બેસે, કેવળ જ્ઞાની પરમાત્મા અહીંયા બેસે, સાધુ ભગવાન અહીંયા બેસે, શ્રાવક એની બાજુમાં બેસે, એવી જે જગ્યાઓ, એવા સ્થાન. પણ એના માટે ત્યાં નામ પરસદા એમ કહેવામાં આવે. 12 પરસદા બિરાજે છે અને પછી ભગવાનની દેશનામાં આપતા હોય. એટલે જોશથી ના બોલાય. હા, એ જોશથી બોલી શકે. આપણે સંયમ જાળવવાનો. ગભારામાં પ્રવેશ કર્યો એટલે ભગવાનની પાસે પ્રગટ પણ એક પણ શબ્દ બોલવાનો નથી. શું બહારથી ભલે બધા બોલે, મૌનપૂર્વક જ એ વખતે પરમાત્માનો અભિષેક અને ચંદન, જળ, ચંદન અને પુષ્પ પૂજા ત્રણેય મૌનપૂર્વક જ કરવાની છે. બાકીનું બધું જ બહાર આવીને પછી પ્રગટપણે કરવાનું. બરાબર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન છે.